ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गे श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंतकोटि वैष्णववृंद की जय। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनि इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा बधाने। हरे दंडवत प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। दंडवत प्रणाम बधाने। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। दंडवत प्रणाम बधाने। ઇસ્કોન બેંગ્લોરુ ખુલ્લઈમાં તમારું બધાનું સ્વાગત છે। લેવલ 2 નું જે આ કોર્સ છે એમાં આજે આપણે અધ્યાય 11 વિશ્વરૂપ દર્શનને જોશું। હવે ગઈકાલે તમે અધ્યાય 10 ભણી ગયા છો। કોણ કહેશે મને કાલે તમે શું સમજ્યા અધ્યાયમાં 10મા અધ્યાયમાં? हरे कृष्ण माताजी भगवान क्षीरोदेसाई रूपे આપણા હૃદયમાં સ્થિત છે એના વિશે જાણ્યું હતું। પછી સૂર્ય વિશે કે સૌથી વધારે પ્રકાશ અહીંયા કોનો સૂર્ય ભગવાનનો અને એ ભગવાનની આંખ છે એના વિશે। હરે કૃષ્ણ માતાજી। હરે કૃષ્ણ। હજી કોઈ બતાવશે? કોઈ કહેશે હજી બી? हाँ कनन माताजी ગીતામાં यस ચતુશ્લોકી ગીતા વિશે જાણું। हाँ ભગવદ ગીતામાં 10.8 to 10.11 ચતુશ્લોકી ગીતાના શ્લોકો આવે છે ને। તો આખી ભગવદ ગીતા આપણે વાંચી ન શકીએ તો આપણને આ જે 4 શ્લોક છે એ વાંચીએ ને તો એનું આખું ભગવદ ગીતાનું આપણને સાર સમજાઈ જાય છે ને। તો એ આપણે જોયું। અને ભગવાન છે એ પોતાની વિભૂતિ બતાડે છે અર્જુનને અને 84 જે 82 જે પોતાના ઐશ્વર્ય છે એ બતાડે છે ને। અને બીજું શું કહે છે એમાં ભગવાન પોતાની જેટલી પણ વિભૂતિ કહે છે કહીને એટલે કે 10th જે છે। હા કર ચાલો। ये मैं आवाज कर रहा है। हरे कृष्ण। हरे कृष्ण माताजी તમારો અવાજ નથી આવતો। હરે કૃષ્ણ। હવે આવે છે અવાજ? હા હવે આવે છે। હા આવ્યો માતાજી। હા લાઈટ ચાલી ગઈ છે મારી
એટલે હવે બીજું ચાલુ કર્યું, રેકોર્ડિંગ પાછું ચાલુ કરવું પડશે. રેકોર્ડિંગ ચાલુ થઈ જશે પ્રભુજી, જે હતી એ ચાલુ જ છે માતાજી, ચાલુ જ રેકોર્ડિંગ છે ને? ચાલુ છે. તો આપણે 10મા અધ્યાયમાં ભગવાનની વિભૂતિઓ જોઈ. ભગવાન છે એ પોતાનું જે ઓડિયો આપણે કહીએ ને, ઓડિયોમાં કેમ સંભળાય, એમાં જોઈ ન શકીએ, એવી રીતના ભગવાન પોતાનું બધું જ ઐશ્વર્ય જે છે અર્જુનને કહે છે. અને હવે આ જે 11મો જે અધ્યાય છે એમાં ભગવાન છે વિડીયો બતાડશે પોતાનું, છે ને, ઓડિયો અને વિડીયો. થિયરી છે 10મો અધ્યાય, અને આ શું છે, પ્રેક્ટિકલ છે. ભગવાન સાક્ષાત અર્જુનને બતાડશે પોતાની વિભૂતિઓ. આપણે જોઈએ અહીંયા 11. હવે અહીંયા છે ને ભાગ છે, વિભાગ કરેલા છે 5. તો 11.11 થી 11.8 સુધી અર્જુનની વિનંતી અને કૃષ્ણનું તેના વિશ્વરૂપનું દર્શન એક શ્લોકમાં આવશે. પછી 11.9 થી 11.31 સુધી સંજય જે છે એ વિશ્વરૂપનું વર્ણન કરશે. કોને કરશે? ધૃતરાષ્ટ્રને. ઓકે. પછી 11.32 થી 11.34 સુધી સમય કાલનું પોતાનું જે સ્વરૂપ છે એ બતાડશે ભગવાન. પછી 11.35 થી 11.46 સુધી અર્જુનની પ્રાર્થના થશે, સ્તુતિ કરશે અર્જુન. પછી 11.47 થી 11.55 સુધી અર્જુન છે, ભગવાન છે દિવ્ય પોતાનું દ્વિભુજ શ્યામ સુંદર રૂપ છે એના વિશે સમજાવશે, કહેશે. હવે આપણે જોઈએ શ્લોક નંબર 11.1 થી 11.8 નું. તો એમાં 1 થી 4 શ્લોકમાં આપણે જોયું કે વિનંતી કરશે, છે ને, કે અધ્યાય 10માં જેની વાત કરી હતી ભગવાને કે નદીઓમાં હું ગંગા છું, પર્વતોમાં હિમાલય છું. તો હવે અર્જુન કહે છે કે તમે તો પછી કૃપા કરીને વિનંતી કરે છે કે મને આ બધું છે તમારું જે સ્વરૂપ છે મને બતાડો. પછી 5 થી 8 નંબરના શ્લોકમાં અર્જુનને બતાવવા પહેલા ભગવાન શ્રી કૃષ્ણ સૌ પ્રથમ તેના સાર્વત્રિક સ્વરૂપનું વર્ણન કરે છે. અને પછી તે અર્જુનને જોવા માટે જરૂરી દેવી આંખો પણ દિવ્ય દ્રષ્ટિ આપે છે ભગવાન, છે ને. તો હવે આપણે અહીંયાથી શરૂ કરીશું. તો અર્જુને કહ્યું, આપે જે અત્યંત ગોહ્ય આધ્યાત્મિક વિષયનો મને ઉપદેશ આપ્યો છે તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે. હવે અહીંયા અર્જુન શું કહે છે કે તમે અહીંયા છે શ્રવણ શબ્દ, એટલે કે એટલું મહત્વનું છે કે સાંભળવું. અર્જુન છે ભગવાનથી સાંભળી રહ્યો છે, ને. એટલે આના ઉપરથી આપણને શું સમજવાનું છે કે સાંભળવાથી જ આપણું મોહ જે છે એ દૂર થશે. અને એ મોહ છે એની દૂર કરવા માટે આપણને શું કરવું પડશે? સાંભળવું પડશે. તો કોના પાસેથી સાંભળવું એ બહુ મહત્વનું છે. આપણને ગુરુ શિષ્ય પરંપરામાં જ સાંભળવું જોઈએ. અર્જુન છે સાક્ષાત ભગવાન પાસેથી સાંભળી રહ્યો છે, તો એટલા માટે એનું મોહ છે એ દૂર થઈ ગયું છે. હવે ભગવાન છે, હવે આ જે અધ્યાય છે એનું નામ શું છે? કોઈ કહેશે? હરે કૃષ્ણ. વિશ્વરૂપ દર્શન. હા, વિશ્વરૂપ દર્શન. તો દર્શન એટલે શું? તો દર્શન એટલે કે ભગવાનના આપણે જે દર્શન કરીએ ને, હવે તમે બધા તો સવારના મંગળા આરતીમાં પણ આવો છો, તો મંગળા આરતીમાં શું કરીએ આપણે? ભગવાનના સવારના દર્શન કરતા હોઈએ છીએ, છે ને. અને એ દર્શન કયા હોય? ભગવાન જે રાતના સૂતા હોય અને એમણે જે નાઇટ ડ્રેસ પહેર્યું હોય, નાઇટના જે કપડાં પહેર્યા હોય, એના આપણને સવારના શું થાય? દર્શન થાય. પછી ભગવાનને છે ને દર્શન આપવાની એટલી આતુરતા હોય ને પોતાના ભક્તોને કે દર્શન આપવા માટે તત્પર જ હોય છે. પણ આપણે કેવા છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે ભગવાન કોણ છે, આપણે એમની સાથે સંબંધ શું છે. તો આપણે આતુર નથી થતા જેટલા ભગવાન આતુર થાય છે આપણને દર્શન આપવા માટે, છે ને. તો જયારે યશોદા મૈયા છે ને, એક લાલો જયારે નાનો હોય છે કૃષ્ણ, ત્યારે માટી મોઢામાં લઈ લે છે, ને. તો માટી મોઢામાં નાખે છે અને મૈયા કહે છે કે અરે બતાડ તે શું ખાધું છે, મોઢામાં માટી કેમ નાખી દે? તો ત્યારે મોઢું જયારે ખોલે છે તો પૂરું બ્રહ્માંડનું દર્શન ભગવાન છે, લાલો છે, એની માતા યશોદાને કરાવે છે. તો ભગવાન તો પોતાના સ્વરૂપમાં બધાને પ્રગટ થવા માટે તત્પર જ છે, પણ આપણે એવી આપણું જે ભાવ છે એ નથી, છે ને. પછી ભગવાને કોને કોને દર્શન કરાવ્યા છે? બધા જેટલા પણ રાક્ષસો હતા એ બધાને પોતાના દર્શન આપ્યા. દુર્યોધન, શિશુપાલ, એવા જેવા જે ભગવાનને નતા માનતા, એમનાથી દ્વેષ કરતા હતા, છે ને, બધાને, કંસને, બધાને ભગવાને દર્શન આપ્યા. પણ ભગવાનને ઓળખી કોણ શક્યું? ભગવાનને ઓળખી ખાલી એમના ભક્તો જ શકે છે, ને. બધા લોકો ભગવાનને ઓળખી શકતા નથી. હવે અર્જુન કહે છે, હે કમળનયન, મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક શ્રવણ કર્યું છે અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે. તો હવે અહીંયા અર્જુન જે છે એ ભગવાનને શું કહે છે?
કમળનયન તરીકે બોલાવે છે ને. તો કમળનયન તરીકે કે છે તો એના પાછળ છે ને બધા અલગ અલગ ભાવો છે. તો શું ભાવ છે એમાં કમળનયન તરીકે કે છે? તો એક તો કમળ જે છે એ ગર્ભોદક્ષાય વિષ્ણુના નાભીમાંથી કમળ પ્રગટ થાય છે અને એના ઉપર પછી બ્રહ્માજી આવે છે. તો બ્રહ્માજી છે એ પૂરી સૃષ્ટિનું નિર્માણ કરે છે. તો એ બ્રહ્માજી સૃષ્ટિનું નિર્માણ કરે એનાથી પહેલા જ આ કમળ છે એ આવી ગયું છે ને. તો એટલા માટે આ ભૌતિક સૃષ્ટિનું કમળ નથી, એ ભગવાનનું જ છે, ભગવાનમાંથી ઉત્પન્ન થયું છે, એટલે એને કમળનયન ભગવાનને કહેવામાં આવે છે. પછી જય અને વિજય હોય ને તો એ લોકો જ્યારે દરવાજા ઉપર ભગવાનના ઊભા હોય વૈકુંઠમાં, તો જે આવે બધા ભક્તો અને ભગવાનની સ્તુતિ કરે તો એમાં શું કરે? કમળનયન શબ્દ બધા જે ભગવાનના અંગો હોય એને કમળ સાથે સરખાવે છે. તો જય વિજય શું કે નહીં, આટલું અરે અંદર જવા નહીં આપો એમને, આ કમળ સાથે સરખાવે છે. આ લોકો કમળ ક્યાં ઉગે છે? કીચડમાં ઉગે છે, અને તો પણ આ લોકો કમળ સાથે સરખાવે છે. તો ભગવાન જે છે એ કહે છે કે નહીં આવા દો એમને, એ લોકોના સૃષ્ટિમાં છે ને કમળ જ સૌથી સરસ પુષ્પ છે, તો ભલે સરખાવે છે, એ લોકોને આવા દો. તો એવી રીતે કમળની પણ આચાર્ય જે છે એ વ્યાખ્યા કરતા હોય છે. પછી જ્યારે કુંતી મહારાણી સ્તુતિ કરે છે ભગવાનની, તો શું સ્તુતિ કરે છે? નમ પંકજ નાભાય નમ પંકજ માલિને નમ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંગ્રય. તો એ પણ ભગવાનને શું કહે છે? બધા જ ભગવાનના અંગો છે એને કમળ સાથે સરખાવે છે. તો ભગવાનના જે ભક્તો હોય એ બધા ભગવાનના ચરણ કમળ કહીએ આપણે છે ને, ચરણ પણ કમળ જેવા છે, આંખો કમળ જેવી છે, તો અહીંયા કમળ નયન કીધું છે. તો એટલા માટે અહીંયા છે એ અર્જુન કમળનયન કહે છે. હવે જીવ માત્રના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક શ્રવણ કર્યું છે. હવે અર્જુન પાછું અહીંયા શ્રવણનું મહિમા બતાડે છે ને, કે શ્રવણ કરવાથી હું તમારા અક્ષય મહિમાનું પણ અનુભવ કરી રહ્યો છું. અક્ષય એટલે શું? જેનું ક્ષય ક્યારે પણ થતું નથી. આજે શું છે? હરે કૃષ્ણ. હા, અક્ષય તૃતીયા. તો અક્ષય તૃતીયા એટલે શું? જેનું ક્ષય થતું નથી એવી આજની આ તિથિ છે, જેમાં આખો દિવસ છે એ શુભ જ છે ને. એમાં કરેલું જે પણ આપણે દાન કરીએ, પુણ્ય કરીએ, ભગવાનનું જપ કરીએ, ભગવાન માટે કંઈ આપણે ભોગ બનાવીને એમને ઓફર કરીએ, ભગવાનનું જે પ્રિય એમનું જે વાંગમય સ્વરૂપ છે શ્રીમદ ભાગવતમ, એનું આપણે કોઈને દાન કરીએ, આપણા માટે પોતાના માટે ઘરે લઈ આવીએ, તો એનું અક્ષય થઈ જાય છે. એટલે કે ક્યારે પણ એનું ક્ષય થતું નથી, હંમેશા અમિટ હોય છે. અમિટ એટલે કે જ્યારે એનું કોઈ પણ મિટાવી શકતું નથી. હા, કારણ કે પુણ્ય આપણે જે પણ કરીએ ને તો એનું નાશ થઈ જાય અને પાછું આપણે પૃથ્વી ઉપર આવવું પડે છે ને. ક્ષીણે પુણ્ય પૃથ્વી લોક વિસંતિ છે ને. તો પછી આપણને અક્ષય મહિમા જે છે, અક્ષય તૃતીયાનું પણ એટલું જ મહિમા છે ને. તો એ આપણને આજના દિવસમાં ચોક્કસ એનું લાભ લેવું જોઈએ. અને રાધા કૃષ્ણ, રાધા ગોવિંદજીની સેવામાં આપણને આપણું જેટલું પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ આપણને આપવું જોઈએ સેવા માટે. તો અહીંયા અર્જુન કહે છે, હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણે આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. તેમ છતાં આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. આપના એ સ્વરૂપના હું દર્શન કરવા ઈચ્છું છું. હવે અહીંયા અર્જુન જે છે શું કરે છે? અહીંયા વિનંતી કરી રહ્યા છે. કોને વિનંતી કરે છે? ભગવાનને. હવે અર્જુન છે એમના તો ફ્રેન્ડ છે ને ભગવાનના, તો કેમ ઓર્ડર નથી કરતા? છે ને, ઓર્ડર નથી કરતા. એ શું કહે છે? વિનંતી કરે છે કે તમે, હું લાયક હોઉં તો મને દર્શન આપો છે ને. તો આપણને પણ શું કરવું જોઈએ? આપણે શું કરીએ? આપણે તો જેમ ડીમાર્ટમાં અને બિગ બજારમાં જઈને ફોન ઉપર ખાલી આપણે ઓર્ડર નાખીએ ને કે આ પહોંચાડી જજો, આ પહોંચાડી જજો, એવી રીતના આપણે મંદિરમાં જઈને છે ને ભગવાનને ઓર્ડર કરતા હોઈએ કે મારી આ ડિલિવરી છે, આ કરજો, મને ગાડી જોઈએ છે, બંગલો જોઈએ છે. હા, બધાની આપણે ઓર્ડર કરતા હોઈએ. તો ભગવાનને ક્યારે પણ ઓર્ડર કરવું જોઈએ નહીં. શું કરવું જોઈએ? વિનંતી કરવી જોઈએ આપણે કે હું લાયક હોઉં ને તો મને આપજો છે ને. મારામાં તો કોઈ લાયકાત નથી, મને તો અહંકાર આવી જશે, પણ તમે અગર આપશો તો તમે સમજી વિચારીને આપશો. તો એટલા માટે છે આપણને ભગવાનને શું કરવું જોઈએ? વિનંતી. જેમ અર્જુન છે પ્રાર્થના કરે છે કે હું લાયક હોઉં તો તમે બતાડો. હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હું તો કૃપા કરીને મને આપના અનંત વિશ્વરૂપના દર્શન આપો. હવે એમને અનંત વિશ્વરૂપ જે છે એના દર્શન કરવા છે, તો ભગવાન માટે પ્રાર્થના કરે છે.
તો અર્જુન જે છે એ શા માટે કહે છે કે તમારું જે વિશ્વરૂપ છે મને બતાડો? અર્જુનને શું ડાઉટ છે કે ભગવાન કૃષ્ણ છે ભગવાન નથી? કોઈ કહેશે મને શા માટે કે છે? હરે કૃષ્ણ માતાજી, અર્જુનજીને કોઈ ડાઉટ નથી, પણ ઈ આપણા માટે કે જે નેક્સ્ટ જનરેશન આવે કે જે નેક્સ્ટ પોતાને એમ કે ના હું ભગવાન છું કે ભગવાન ક્યાં છે શું છે, ઈ તો તૃપ્ત થઈ જ ગયા હતા, પણ એમને શબ્દોથી દિવ્ય જ્ઞાન લેવું જ હતું, એટલે એમને ઈ શબ્દરૂપી અમૃત વાણી લેવી જ હતી. અને એમને તો ખબર જ હતી કે શું છે શું નહીં, પણ એ આપણા માટે કે જે ફ્યુચર લોકો હોય એ લોકો ઈ સમજી શકે જે ત્યાં હાજર નથી, એના માટે. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ. બહુ સરસ કનક માતાજી, બહુ સરસ. તો અર્જુન જે છે એ ભગવાનને દર્શન આપવાનું શા માટે કે છે? તો અર્જુનને છે ને બેન્ચમાર્ક સ્થાપિત કરવું હતું છે ને, અને કળિયુગમાં ઘણા બધા ઢોંગી ને પાખંડી લોકો આવશે, તો એ લોકોને બતાડવા માટે કે ફક્ત ભગવાન જ છે એ પોતાનું આવું સ્વરૂપ જે છે વિરાટ સ્વરૂપ બતાડી શકે છે. બધા લોકો બતાડી ન શકે છે ને. તો અર્જુનને ભગવાનનો પ્રચાર પણ કરવો હતો કે ભગવાન છે કોણ છે, એમના મિત્ર છે. આપણે પણ આપણા કોઈ મિત્ર હોય એકદમ પૈસાવાળા હોય, હા, તો આપણે એને કહીએ ને કે અરે આ તો મારો ફ્રેન્ડ છે. આ કોઈ અગર મિનિસ્ટર હોય કે એવું હોય તો આપણે બધાને કહીએ કે આ તો મારો ફ્રેન્ડ છે ને. તો ભગવાન અર્જુન જે છે એ ભગવાનને એવી રીતે સ્થાપિત ભગવાન તરીકે કરવા માંગે છે કે બધા એમને ઓળખે છે ને, ભગવાનનો પ્રચાર કરવા માંગે છે અર્જુન જે છે. તો એક સ્ટોરી મને યાદ આવી છે અહીંયા કે એક માણસ જે હતો ને એક સંન્યાસી પાસે જાય છે અને સાધના કરે છે અને ધ્યાન ઇત્યાદિ પણ કરે છે, અને પછી શું કરે છે, એમને ગુરુ તરીકે પૂજે છે. તો એ કહે છે કે હવે તમારા ભગવત તત્વ જાગૃત થઈ ગયું છે. હવે આજકાલ આપણે જોતા હોઈએ છીએ ને કે બધા કે અહમ બ્રહ્માસ્મિ, હું ભગવાન છું. તો એવી રીતે ઓલો જે માણસ હોય છે ને એ જાય છે ગુરુ પાસે એક અને કહે છે કે હવે થોડા દિવસ સાધના કરે છે ને કહે છે કે હવે ભગવાન થઈ ગયા. તો હવે ઓલો માણસ જે છે પોતાને ભગવાન સમજે છે અને પછી જાય છે, એક રસ્તા ઉપર જતો હોય છે, તો પછી એક હાથી આવે છે. હાથી આવે છે અને પછી એ મનમાં વિચારે છે માણસ કે હવે હું તો ભગવાન થઈ ગયો છું, તો હવે મને હવે હાથી હોય ભગવાનને શું કરી શકે? કંઈ ન કરી શકે. તો એ જતો હોય છે અને પછી હાથી સામે આવે છે એને મારીને, લાત મારીને હાથી ઓલા માણસને ઉડાવી દે છે. તો હવે ઓલો માણસ જે છે એ પોતાના ગુરુ પાસે જાય છે અને કહે છે કે અરે તમે તો કીધું હું ભગવાન થઈ ગયો છું, તો પછી હવે આ હાથી કેમ મારી વાત નહીં માની, મને કેમ લાત મારી? તો પછી ઓલો ઢોંગી જે ગુરુ હોય એ કહે છે કે આ તો તારી વાત નહીં માની, કારણ કે હવે એના ઉપર કોઈ બેઠો હતો બીજો ભગવાન. તો કહે છે કે હા, એના ઉપર છે ને એક મહાવત બેઠો હતો. તો કહે છે એ હાથી માટે છે ને એ જે મહાવત હતો ને એ ભગવાન હતો. તો એ પોતાના ભગવાનનું માનશે ને, એટલે તું એનું ભગવાન નથી એટલે તારી વાત નહીં માની. તો એવા ઢોંગી પાખંડી જે છે એ પોતાને ભગવાન માને અને બીજાને પણ કહે કે તમે પણ ભગવાન છો, છે ને. તો ભગવાન છે એ ચૈતન્ય મહાપ્રભુ જયારે આવ્યા ત્યારે ચૈતન્ય મહાપ્રભુ જયારે સંકીર્તન કરતા હતા ઝારખંડના જંગલોમાં, તો બધા હાથી, બધા એનિમલ, સિંહ, વાઘ, નાના પશુઓ જેટલા પણ હોય ને બધા કીર્તન કરે સાથે, મતલબ ઉભા રહીને નાચવા લાગે. તો એ ભગવાન કહેવાય છે ને, કે એમની સાથે નાચવા પણ માંડી જાય. બધા હરણ હોય એ પોતાનું ઓલું ત્યાગ કરી નાખે, સિંહની વૃત્તિ જે હોય કે હરણને ખાઈને મારી નાખે છે ને, તો એ બધી વૃત્તિ પણ છોડી દે. તો એવું સંગ હોય, ભગવાન એવા હોય. તો અહીંયા ખબર હતી અર્જુનને કે આવા ઢોંગી લોકો જે હશે એ ભગવાન બનશે, તો એટલા માટે અહીંયા બેન્ચમાર્ક સ્થાપિત કરવા માંગે છે અર્જુન. તો એટલા માટે છે એ અહીંયા કે છે કે તમે બતાડો. હે અર્જુન, હવે ભગવાન કે છે સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તને ધારણ કરું છું. ભગવાન કે છે કે તને આવું બધું જાણવાની શું જરૂર છે? હું તો મારું એક અંશ છે ને એનાથી જ પૂરું, જો આ સમગ્ર વિશ્વ છે, બ્રહ્માંડ છે, એને હું ધારણ કરી લઉં છું. તને જાણવાની શું જરૂર છે? પણ અર્જુનને બતાડવું હતું એટલા માટે કે છે. હવે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન બોલ્યા, હે અર્જુન, હે પાર્થ, હવે તું મારી વિભૂતિ અને જો. સેંકડો હજારો પ્રકારના દૈવી તથા વિવિધ વર્ણોવાળા રૂપોને જો. અહીંયા ભગવાન છે પોતાનું રૂપ બતાડે છે. કેટલા હાથો છે ભગવાનના? સેંકડો હજાર પ્રકારના ઐશ્વર્યવાળા રૂપ છે ને ભગવાનના. તો એ બધાને અહીંયા બતાડે છે ભગવાન. હવે હે ભારત, હવે તું અહીં આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો, મરુતો,
તથા અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો. એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારે જોયા કે નથી સાંભળ્યા. હવે ભગવાન જે આ રૂપ બતાડી રહ્યા છે ને કોઈએ પણ હજી સુધી દેવી દેવતાએ પણ નથી જોયું એવું આ વિશ્વરૂપ છે. અને આ જે 33 કોટી દેવી દેવતાઓ આપણામાં હોય છે ને તો આદિત્યો કેટલા છે? 12 આદિત્યો છે, પછી 8 વસુઓ છે, 11 રુદ્રો છે, અને પછી 2 અશ્વિની કુમારો છે, અને 49 મરુત છે. તો એવી રીતે ભગવાનને બતાડવા માટે અહીંયા કરે છે. અને કેવું એનું આશ્ચર્યમય જેવા જે રૂપ છે જે કોઈએ જોયા નથી એવું અહીંયા બતાડવાનું કે છે. હવે ભગવાન જે છે એ અર્જુનને બતાડી રહ્યા છે પોતાનું સ્વરૂપ અને કહે છે કે હે અર્જુન, તું જે કંઈ જોવા ઈચ્છે છે તે હમણાં જ મારા આ દેહમાં જોઈ લે. તું અત્યારે અને ભવિષ્યમાં પણ જે જોવા ઈચ્છતો હોય તે સર્વ વિશ્વરૂપમાં જોઈ શકીશ. હવે ભવિષ્યનું પણ ભગવાન અહીંયા એને બતાડી દે છે. પછી એક જ સ્થાનમાં સ્થાવર અને જંગમ એટલે શું? ચલાયમાન જે હોય એ અને અચલ હોય એ છે ને. તો એ બધું અહીંયા ભગવાન છે એ બતાડે છે અહીંયા. પરંતુ તું મને આવી તારી આંખોથી નહીં જોઈ શકે, ભગવાન કહે છે. તો શું કરવું પડશે એને? તને છે ને એક દિવ્ય નેત્ર જોશે, ચક્ષુ જોશે. તો ભગવાન અહીંયા છે ને એને એક દિવ્ય ચક્ષુ આપે છે અર્જુનને કે તું મારા યોગ ઐશ્વર્યને આનાથી જોઈ શકીશ. હવે આપણે કોઈ મૂવી જોવા જઈએ ને 3D મૂવી હોય તો ત્યાં પણ આપણને છે ને ગોગલ્સ એવા આપવામાં આવે કે જેનાથી આપણે જે મૂવી જોઈએ ને એ બધું આમ જાણે કે બહાર આવતું હોય ને એકદમ એવું લાગે. તો ભગવાન પણ હવે આટલું ભગવાનનું સ્વરૂપ છે જે ચારો દિશામાં ફેલેલું છે. તો એ જોવા માટે કંઈ આપણી સામાન્ય આંખોથી જોઈ ન શકાય. વિશ્વરૂપના દર્શન કરવા હોય તો એના માટે એક છે ને દિવ્ય દ્રષ્ટિ જોઈએ. દિવ્ય દ્રષ્ટિ ભગવાન છે અર્જુનને આપે છે અહીંયા. અને સંજય જે છે ને એ ક્યાં બેઠો હતો? હસ્તિનાપુરમાં બેઠો છે ને. તો ત્યાંથી બેઠા બેઠા એ બધું ધૃતરાષ્ટ્રને કહે છે. 174 કિલોમીટર દૂર થાય આ કુરુક્ષેત્રથી હસ્તિનાપુર. તો એટલું દૂર બેઠો છે તો એને પણ બધું દેખાય છે ને. ખાલી અર્જુન જ નથી જોઈ શકતો પણ આ જે સંજય છે એ પણ જોઈ છે. અને બધું જે પણ દ્રષ્ટાંત થઈ રહ્યું છે કુરુક્ષેત્રના યુદ્ધમાં જે ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ બતાડી રહ્યા છે એ બધું ધૃતરાષ્ટ્રને કહે છે. હવે અહીંયા આગળનું જે શ્લોક છે એમાં વિશ્વરૂપનું વર્ણન જે છે 9 થી 31 સુધીમાં એ સંજય જે છે એ કરશે. સંજય કહે છે, હે રાજા, આ પ્રમાણે કહીને સર્વયોગ શક્તિના પરમેશ્વર એવા પરમયોગી ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું હોય. કોણ કે છે આ બધું? સંજય કે છે. કોને કે છે? હરિબોલ. કોને કે છે? ધૃતરાષ્ટ્રજીને. હા, ધૃતરાષ્ટ્રજીને કે છે ને. તો હવે એ પોતાનું વિશ્વરૂપનું દર્શન ભગવાન કરાવે છે એને કે છે. અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર અને અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા. આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું તથા અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તે દૈવી માળાઓ તથા વસ્ત્રથી શોભતું હતું અને અનેક સુગંધિત દ્રવ્યોના વિલેપન વાળું હતું. બધું જ આશ્ચર્યમય. હવે આ જે ભગવાન છે ને એને દિવ્ય રૂપ બતાડે છે. એમાં અસંખ્ય મુખ હતા. હવે આપણે જો ભગવાનને આપણા અહીંયા ઘરમાં ભોગ ધરાવીએ છીએ તો ભગવાન અહીંયા પણ લે છે. પછી વૃંદાવનમાં કોઈ ધરાવતું હોય અથવા કોઈ ઇસ્કોનના બીજા કોઈ મંદિરમાં ધરાવતા હોય તો ભગવાન ત્યાં પણ ગ્રહણ કરે છે. એટલે કે ભગવાનના અસંખ્ય મુખ છે. એનાથી ભગવાન છે બધું હર જગ્યા ઉપર જઈને ગ્રહણ કરી શકે છે. અસંખ્ય નેત્રો છે, બધું જોઈ શકે છે ભગવાન છે ને. આપણને આપણા ઘરમાં પણ જોઈ શકે છે અહીંયા બેઠા બેઠા. ભગવાન તો પોતે ગોલોકમાં પણ છે અને ત્યાંથી પણ આપણને અહીંયા જોઈ શકે છે. સર્વશક્તિમાન છે ભગવાન છે ને. અને અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્ય પણ ભગવાન છે અર્જુનને બતાડી રહ્યા છે. પછી એવા દિવ્ય આભૂષણો બતાડે છે ભગવાન પોતાના. હવે આભૂષણો કેવા છે? દિવ્ય છે. દિવ્ય એટલે શું? દિવ્ય એટલે આપણા જેવા નહીં. આપણા આભૂષણો જે સોનાના આપણે બનાવીએ ને એ કેવા હોય? અમુક વર્ષો પછી તૂટી જાય અથવા તો પછી એની થોડીક ચમક ઓછી થઈ જાય છે ને. પણ ભગવાનના આભૂષણો એવા છે ને દિવ્ય કે એની ચમક ક્યારે પણ ઓછી થતી નથી. અને એટલું જ નહીં, આપણા જે આભૂષણો એ જડ તત્વો હોય છે ને, વાતો ન કરે. પણ ભગવાનના જે આભૂષણો છે દિવ્ય છે એટલે કે વાતો પણ કરે છે, પોતપોતાનામાં વાતો કરે છે ને. તો એક રાધા ગોવિંદજી સ્વામી છે ને એ પોતાની કથામાં કહેતા હોય છે કે આભૂષણોની કથા છે કે જ્યારે યશોદા મૈયા છે ને લાલાને આભૂષણો ઘરેણા ધારણ કરાવે છે અને પોતાનું જે આભૂષણો બધા નીકાળે છે તો આભૂષણોમાં એક આભૂષણ છે ને વાત કરતો હતો કે આજે તો જજે મને જ પહેરાવશે. તો ઓલો કહે છે નહીં નહીં મને પહેરાવશે. તો યશોદા મૈયા છે ને આવીને
એક આભૂષણને લે છે અને પછી લઈને કાનાને પહેરાવે છે. તો જેવું પહેરાવે છે ને, તો એનાથી પહેલા તો ઓલું આભૂષણ કે છે કે જોયું મને પહેરાવ્યું, મેં કીધું તું ને મને પહેરાવશે. તો પછી જેવું માતા યશોદા એ આભૂષણોને કાનાને પહેરાવે છે કે તરત જ ઓલા આભૂષણ છે ને એની ચમક ઓછી થઈ ગઈ. તો પછી યશોદામાં અહીંયા લાગે અરે આ તો બહુ ફીકું લાગે છે, એકદમ ચમક પણ નથી એમાં. તો એને ઉતારી દે છે પાછું અને બીજું આભૂષણ લે છે. તો ભગવાન જે છે ને એ પોતાના આભૂષણમાં પણ અહંકાર આવવા દેતા નથી, કારણ કે એને આભૂષણને પણ અહંકાર થઈ ગયો કે મને પહેરાવશે. તો ભગવાન પોતાના ભક્તોમાં પણ નહીં, ક્યારે પણ અહંકાર થઈ જાય તો એનું નાશ કરવા માટે હંમેશા હોય જ છે, તત્પર છે ને. તો એવા દિવ્ય આભૂષણો જે છે અહીંયા દેખાડે છે. પછી શું બતાડે છે ભગવાન? દિવ્ય શસ્ત્ર. દિવ્ય ભગવાનના શસ્ત્રો પણ કેવા છે? દિવ્ય છે, ભગવાન જેવા છે ને. પછી દૈવી માળાઓ તથા વસ્ત્રથી શોભતું હતું. હવે દિવ્ય માળા જે છે અને સુગંધિત દિવ્ય, હવે બધા જે આપણે ફૂલની માળાઓ લઈએ ને તો આપણે 4-5 કલાકમાં છે ને કરમાઈ જાય ભગવાન ઉપર ધરાવીએ તો. પણ આ બધી માળાઓ ભગવાનની કેવી છે? પહેરી છે બધી દિવ્ય છે. એમાંથી એટલી સરસ સુગંધ આવી રહી છે, જાણે કે કંઈક આપણે તો શું છે પરફ્યુમ લગાડી તો સ્મેલ આવે ને, આપણી સુગંધ આવે. તો ભગવાન તો પોતે એવા છે કે એમનામાંથી સુગંધ આવે છે. તો અર્જુન ખાલી જોઈ નથી શકતો, એને સૂંઘી પણ, એટલે કે અર્જુન નહીં પણ આ કોણ બોલી રહ્યું છે? હરિ બોલ. ધૃતરાષ્ટ્ર ને કે છે, કોણ કે છે? સંજય કે છે. તો આ સંજય બધું બોલી રહ્યો છે ને. તો સંજય જે છે એને દિવ્ય દ્રષ્ટિ તો આપી જ છે, પણ સાથે સાથે જોઈ પણ શકે છે અને સૂંઘી પણ શકે છે. એને સૂંઘવાની પણ એવી શક્તિ મળી ગઈ. જુઓ, ખાલી દ્રષ્ટિ નથી મળી, એમાં સૂંઘી પણ શકે છે કે એને સુગંધ આવે છે ને ત્યાંથી જ. તો આપણા અહીંયા જે લાઈવ હોય ટેલિકાસ્ટ તો આપણે ખાલી જોઈ જ શકીએ, પણ અહીંયા કેવું છે લાઈવ, એમાં ફીલ પણ કરી શકે છે બધું સંજય જે છે ને. તો આવું આશ્ચર્યમય જે તેજ છે અસીમ, જેનું બધા ઠેકાણે એવું ફેલાયેલું છે, એ જુએ છે. આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે એક સાથે ઉદય પામે તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરૂપના દેદીપ્યમાન તેજ સમાન થઈ શકે. તો આપણે હવે એક સૂર્ય જોઈએ ને તો આપણી આંખ છે જે બંધ થઈ જાય છે ને, આંખ સૂર્યની સામે આપણે જોઈ ન શકીએ. તો એવા તો હજારો સૂર્ય જે છે એની સામે, અર્જુનના સામે આવી જાય છે ને. અને એટલો પ્રકાશ કે હજારો સૂર્યનો પ્રકાશ પણ ઓછું લાગે, એટલે એનાથી પણ વધુ છે ભગવાનનું દિવ્ય તેજ છે. તો એવું દેદીપ્યમાન જે પ્રકાશ છે એ પણ અર્જુન જે છે જોઈ રહ્યો છે. તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવનું દર્શન થયું. હવે એક જ સમયમાં જુઓ છે ને, એક જ સ્થાન ઉપર બધું જ બ્રહ્માંડ પૂરું, નીચેથી કરીને ઉપર સુધી બધું, 3 લોક છે બધા, એનાથી બહાર બધા જેટલા પણ દર્શન, જે પણ બ્રહ્માંડ છે બધા જ અર્જુનને દેખાઈ રહ્યા છે અહીંયા છે ને. તો અર્જુનને આ બધા દર્શન છે ભગવાન કરાવી રહ્યા છે. ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રમાણ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડીને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. હવે જુઓ, અહીંયા આશ્ચર્યચકિત થઈ ગયા છે અર્જુન. તો પહેલાનું ભાવ શું હતું? ભગવાન અર્જુનનું સખા ભાવ છે ને, મિત્ર છે અર્જુન, તો એમનું સખા ભાવ છે. તો 5 પ્રકારના જે રસ છે, ભાવ છે, એમાં આપણે ભક્તિ કરીએ છીએ. કોઈ કહેશે હરે કૃષ્ણ કયા કયા 5 ભાવ છે, રસ છે? દાસ્ય રસ, શાંત રસ, માધુર્ય રસ, દાસ્ય રસ, માધુર્ય રસ, શાંત રસ, સાક્ષ્ય રસ. હા, શાંત, સાક્ષ્ય દાસ્ય, રસ. શાક્ય, વાત્સલ્ય અને માધુર્ય રસ, આ 5 મુખ્ય રસ છે ને. અને અહીંયા અર્જુન છે ને એ હવે સાક્ષ્યમાંથી આશ્ચર્ય ભાવમાં જાય છે. તો આ જે 7 બીજા ગૌણ છે રસ, એમાં આવે છે આશ્ચર્ય રસ. ઓકે, તો એ જે રસ છે 7, એના નામ કયા છે? હાસ્ય રસ છે, પછી આશ્ચર્ય છે, પછી શૌર્ય છે ને, અને પછી કરુણા છે, પછી રુદ્ર, પછી બીભત્સ, ભય. તો એવી રીતના 7 જે છે એ રસ છે. તો એ 7 રસ છે, એમાં હવે અર્જુન જે છે એ આશ્ચર્ય ભાવમાં ચાલ્યા જાય છે. તો હવે કોઈ કહેશે મને શાંત રસમાં કયા કયા આવે છે ભક્તો? શાંત રસમાં શું આવે? શાંત રસમાં ભગવાનની મુરલી આવે, પછી ભગવાનના ઘરેણા, પછી વાદ્રિંગ્ર જે ભગવાનના શાંત રસ. તો એ બધા ભગવાનના જે પણ છે, શંખ, ઘંટી, વાંસુરી, એ બધા શું આવે? શાંત રસમાં જ આવી જાય. પછી દાસ્ય રસ, દાસ્યમાં શું આવશે?
હનુમાનજી આવે એમાં, હા, સબરી પણ આવે છે ને. સબરી. પછી સાખ્ય રસમાં કોણ કોણ આવશે? અર્જુનજી આવે, પછી સુદામાજી આવે. સુદામાજી બરોબર. વાત્સલ્ય રસમાં? યશોદા મૈયા. હા, યશોદા નંદ મૈયા આવે. દેવકી, હા, એ બધા વસુદેવ પણ વાત્સલ્ય રસમાં આવશે. પછી માધુર્યમાં કોણ આવશે? ગોપીઓ, ગોપીઓ. રાધા રાણી. હા, એ બધા આવશે છે ને. પછી આ જે 7 ગૌણ રસ છે એમાં હાસ્યભાવ છે ને. તો હાસ્યભાવમાં શું છે કે વૃંદાવનમાં એક દિવસ શું થયું, એક સાધુ મહારાજ જતા હતા. તો એ ત્યારે જ છે ને ભગવાન એવી એટલું હસે છે ને, તો એમને જોઈને સાધુ પણ હસે છે. તો એકબીજાને જોઈને હસે છે, તો એમાં હાસ્ય રસ. તો એવું. પછી બીજા કયા છે? આ બધા પરોક્ષ રસ છે ને. તો બીજું કયું છે? આશ્ચર્ય રસ. તો આશ્ચર્ય જો અર્જુનને થાય છે હમણાં, કે એકદમ જોઈને આશ્ચર્ય થઈ ગયા છે ને. પછી કરુણામાં કોણ આવશે? કરુણા રસમાં હરી બોલ, કોઈને આઈડિયા છે? કરુણા રસમાં કોણ આવશે? યશોદા મૈયા આવશે. કોણ આવશે? યશોદા મૈયા. કારણ કે યશોદા મૈયા એટલું કરુણા, એનું વાત્સલ્ય રસ છે, એમાં કરુણા પણ છે એમની સાથે સાથે. પછી વીર રસ. વીર રસમાં કોણ આવે છે? ભીષ્મ પિતામહ આવે છે. પછી રુદ્રમાં કોણ આવશે? રુદ્ર રસમાં કાલિયા નાગ આવે છે, કારણ કે એમનાથી ડરી જાય છે ને, છે ને. પછી વિભત્સ રસમાં શું આવશે ખબર છે કોઈને? વિભત્સ રસ એમાં જે પણ, હવે જુઓ, માતાના ગર્ભમાં હોય બાળક, તો એની આસપાસ શું હોય? મળમૂત્ર હોય. તો એ મળમૂત્રના અવસ્થામાં હોય ત્યારે શું કરે? સતત છે ને ભગવાનને યાદ કરતા હોય કે મને હે ભગવાન અહીંયાથી બચાવો, નીકાળો, મને બારે નીકાળો. તો એ જે રસ છે એને શું કહેવાય? બીભત્સ રસ. કારણ કે એકદમ ગંદુ લાગે જોઈને, છે ને. આખું આજુબાજુ ગંદકી છે, બધું એવું છે, વાતાવરણ પણ એવું છે. તો એમાં પણ એ ભગવાનને યાદ કરે છે, પ્રાર્થના કરે છે ભગવાનને. તો એ કયું રસ આવશે? બીભત્સ રસ આવશે. ઓકે. તો પછી ભય રસમાં કોણ છે? કંસ છે ને. બધા રાક્ષસો પણ આવે એમાં ભય રસમાં. તો આવી રીતે બધા રસ છે. તો હવે અર્જુન અહીંયા આશ્ચર્ય રસમાં પડી જાય છે. અર્જુને કહ્યું, હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. હવે બધા દેવી દેવતા છે અહીંયા ભગવાન ના વિરાટ સ્વરૂપમાં એને દેખાય છે. એટલે કે આપણને છે ને અલગ અલગ દેવી દેવતાની પૂજા ન કરીએ, પણ કૃષ્ણની પૂજા પણ કરી લઈએ ને, તો બધા દેવી દેવતાઓને એ મળી જશે. જેમ ઝાડનો મૂળ હોય એને આપણે પાણી નાખીએ તો એના જે ડાળી હોય, પાન હોય, બધાને મળી જાય ને પાણી. એને અલગ અલગ નાખવા નહીં જવું પડે. એવી રીતના ભગવાનનું પણ એવું જ છે. ભગવાન કૃષ્ણને આપણે પ્રસન્ન કરીએ તો બધા દેવી દેવતા પણ પ્રસન્ન થઈ જાય. કારણ કે ભગવાન છે અહીંયા વિરાટ સ્વરૂપ બતાડી રહ્યા છે ને, પોતાનામાં બતાડે છે બધા દેવી દેવતાઓ પણ. અને પછી બીજું ઉદાહરણ આપણે લઈએ છીએ ને, કે જેમ પેટમાં આપણે ખાવાનું નાખીએ તો એ હાથને પણ એમાંથી શક્તિ મળે, પગને પણ મળી જાય. હાથ અને પગને અલગથી ખવડાવવાની જરૂર પડતી નથી ને આપણને. તો એવી રીતે અહીંયા જે દેવી દેવતાઓ છે એ ભગવાનના જ અંશરૂપ છે, ભગવાનની જ અંદર છે બધા, છે ને. હું કમળના આસન ઉપર બિરાજમાન બ્રહ્માજીને તેમજ શિવજીને તથા સર્વ ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. હવે અહીંયા છે ને બ્રહ્માજીને પણ જોયે છે, જે કમળની ઉપર વિરાજમાન છે. હવે કમળની ઉપર વિરાજમાન છે એટલે કયા છે? ગર્ભોદક્ષ વિષ્ણુ છે, એમની નાભી કમળમાંથી શું આવે? કમળ આવે છે, અને એમાં ઉપર બ્રહ્માજી બેઠા છે. તો એ એમને પૂરું દેખાય છે. પછી શિવજી પણ દેખાય છે, પછી બધા ઋષિઓ દેખાય છે, સર્પો અલગ અલગ ટાઈપના જે હોય, વાસુકી હોય, નંદશેષ હોય, બધા એમને દેખાય છે, હે ને. હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેકાનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુઓને જોઈ રહ્યો છું, કે જે સર્વત્ર વ્યાપ્ત છે અને જે અંતવિહીન છે. હું આપની અંદર અંત, મધ્ય કે આદિ જોઈ શકતો નથી. હવે અર્જુન જે છે કે હું તમારામાં બધું જ જોઈ રહ્યો છું. તમારું આદિ પણ નથી મને દેખાતું, ક્યાંથી શરૂઆત થઈ રહી છે, ક્યાં એમનું અંત થઈ રહ્યું છે આ તમારા રૂપનું, એ પણ મને નથી દેખાતું. એટલું ભગવાનનું આ વિરાટ સ્વરૂપ છે ને. આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, કારણ કે તેનું દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ અને ચક્રોથી વિભૂષિત એવા એ તેજસ્વી સ્વરૂપનું હું દર્શન કરું છું. હવે ભગવાનનું જે સ્વરૂપ છે, હવે શું કહે છે અર્જુન? કે બહુ જ દુષ્કર છે, આને જોવું બહુ જ મુશ્કેલ છે, કોઈ નથી જોઈ શકતું. અને આટલું દેદીપ્યમાન છે તેજ એનું, કે બધાને પ્રજ્વલિત કરી રહ્યું છે. અને તમારું જે તેજ છે, હજારો સૂર્ય, જેમ આગળ કીધું, કે એના પ્રકાશથી પણ વધુ છે.
અને સર્વવ્યાપી છે, પૂરા બ્રહ્માંડ પ્રકાશિત કરી રહ્યું છે. હવે આપણને ખબર છે ને કે ભગવાનનું જે ધામ છે એ સ્વયં પ્રકાશિત છે ને. ભગવાનના ધામને પણ કોઈ લાઇટની કે જરૂર હોતી નથી, સ્વપ્રકાશિત. ત્યાં સૂર્ય અને ચંદ્ર પણ નથી, છે ને. તો અહીંયા તો સાક્ષાત ભગવાન પોતે અહીંયા વિરાટ સ્વરૂપ પોતાનું બતાડી રહ્યા છે અર્જુનને. અને પછી શું કહે છે અર્જુન કે તમારા જો અનેક મુકુટો છે, કારણ કે હવે અનેક દેવી દેવતાઓનું જે અર્જુન છે જોઈ રહ્યા છે, દેવી દેવતાઓનું, તો એમના બધાના જે મુકુટો છે પણ એ પણ ઘણા બધા છે ને, એ પણ એકદમ દેદીપ્યમાન છે, બહુ જ ચમકે છે. બધા ગદાઓ છે અનેક, ચક્રોથી વિભૂષિત એવા તમારું તેજસ્વી સ્વરૂપ છે, હું એનું દર્શન કરી રહ્યો છું. હવે અર્જુન છે અહીંયા ભગવાનના દર્શન કરી રહ્યા છે, એના વર્ણવે છે અહીંયા. આપ જ પરમ આદ્ય જ્ઞેય તત્વ છો, આપ જ આ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્ચર્યરૂપ આશ્રય છો. હવે અહીંયા શું છે? જ્ઞેય એટલે શું? જાણવા યોગ્ય, છે ને. કાંઈ પણ આપણને જાણવા યોગ્ય છે તો શું છે? ભગવાન કૃષ્ણ. બધા વેદોને આપણે અગર વાંચશું અને એમાંથી અગર એનું સાર આપણને પકડવું હોય, બધા શાસ્ત્રોને વાંચીને અગર એનું સાર આપણને જોઈતું હોય તો શું છે? ભગવાન કૃષ્ણને જાણવું એ જ છે ને. તો એ જ્ઞેય છે. તો એ અર્જુન છે એ તત્વને જોઈ રહ્યા છે. પછી આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્ચર્ય રૂપ છો, આશ્રય છો. હવે ભગવાનનું આશ્રય જે પણ અંતિમ એટલે શું? તો બસ એના પછી કઈ છે જ નહીં. તો ભગવાન છે એવા આશ્રય સ્થાન છે. તો જુઓ આપણી ભાગવતમમાં છે ને એક સ્ટોરી આવે છે, કથા આવે છે કે અંતિમ આશ્ચર્ય રૂપ આપણે કેવી રીતના જુઓ, જયારે અમરીશ રાજા જે હતા એ જયારે એકાદશીનું વ્રત કરે છે ત્યારે દુર્વાસા ઋષિનું એમને થોડી ઓલી થઈ ગઈ કે નહીં, એને વ્રત છે, મને બોલાવ્યું અને મને જમાડ્યું નહીં, એને તોડી નાખ્યું, પાણી પી લીધું તો. અને તરત જ એ પોતાની વાળની લટને ફેંકે છે અને રાક્ષસ ઉત્પન્ન થાય છે. તો તમને બધાની સ્ટોરી ખબર છે એની, છે ને. તો એ જે સુદર્શન હોય છે ચક્ર, એ દુર્વાસા ઋષિની પાછળ એવો ભાગે છે કે દુર્વાસા ઋષિ છે ને બધા બ્રહ્મા નીચેથી કરીને, જ્યાં પૃથ્વી હતી ત્યાંથી કરીને ઉપરના લોકોમાં બધામાં જાય છે, ભાગે છે, કહે છે બચાવો બચાવો બચાવો, પણ ક્યાં પણ કોઈ એનું મળતું નથી. બ્રહ્માજી પાસે જાય છે, બ્રહ્માજી કહે છે કે નહીં નહીં, મારું કામ નથી, ઉપર જાઓ તમે હજી બી, છે ને. વિષ્ણુ પાસે જાઓ, વિષ્ણુ કહે છે નહીં નહીં, આ તો મારું પણ કામ નથી, કૃષ્ણ પાસે જાઓ, તો હજી ઉપર ગોલોકમાં જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે નહીં, આ સુદર્શન છે ને મેં નથી કીધું, એને ઓર્ડર મેં નથી આપ્યું કે ચલો એને મારી નાખો. એ મારું સુદર્શન એવું છે ને કે પોતાના ભક્તોને કંઈ પણ થઈ જાય ને તો એ ક્યારે પણ વિચાર ન કરે, તરત જ ઉપડી જાય, મને પૂછે પણ નહીં કે હું જાઉં એને મારવા માટે, ચાલ્યો જાય સીધો બચાવવા માટે. એવું આ સુદર્શન છે. તો દુર્વાસા ઋષિ છે એ જયારે ભગવાન પાસે, કૃષ્ણ પાસે જાય છે ત્યારે એનું નિવારણ થાય છે. કે શું કહે છે ભગવાન કૃષ્ણ કે તને અગર બચવું હોય તો તને તે જેનું અપરાધ કર્યું છે ને એની પાસે જવું પડશે. તો હવે અપરાધ કોનું કર્યું હતું? કોનો અપરાધ કર્યું હતું? અમરીશ મહારાજ. હા, તો અમરીશ મહારાજ પાસે જાય છે અને માફી માંગે છે, દંડવત પ્રણામ કરે છે, કે છે મને માફ કરો, છે ને. તો એ બતાડી કોણે? કૃષ્ણએ. તો અંતિમ આશ્રય જે હોય, અંતિમ આશ્રય સ્થાન હોય, કોઈ પણ બચાવી ન શકે તો કોણ બચાવે? કૃષ્ણ બચાવે, છે ને. જેટલા પણ ગ્રહો માતાજી પણ આવે છે ને, ઉત્તરા માતાજી પણ કોઈ પાસે ન ગયા, ઉત્તરા માતાજી ભગવાન હા, પાસે. ઉત્તરા. તો એ અંતિમ સ્થાન જે છે એ કૃષ્ણ જ છે. ઉત્તરા પણ જયારે એમના ઘર ઉપર અશ્વત્થામાએ શસ્ત્ર બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તો એ સીધા ભગવાન પાસે જ જાય છે, બીજા કોઈ પાસે જતા નથી, છે ને. હર્ષા માતાજી, તમને કોઈ પ્રશ્ન હોય તો એન્ડમાં લેશું, અને કઈ કહેવું હોય તો તમે કહી શકો છો. હર્ષા માતાજી રેઝ હેન્ડ. આપણે જેનો અપરાધ, હરે કૃષ્ણ, અવાજ આવે છે માતાજી? આવે છે, આવે છે. આ માતાજી આપણે જેનો અપરાધ કર્યો હોય આપણે માફી તો એની જ માંગવી પડે ને, પછી ભગવાન ભી કઈ ના કરી શકે ને. હા, તો એટલે જ ભગવાન ન કરી શકે એમાં કઈ, પણ ભગવાન જ આપણને બતાડે રસ્તો, છે ને. જેમ અમરીશ રાજાનું જે હતું તો એમાં દુર્વાસા ઋષિને શું ખબર નથી, એટલા જ્ઞાની હતા, એમને ખબર જ હોય ને કે અપરાધ જેનું કરીએ એના પાસે માફી માંગવી પડે, પણ છતાં પણ ભાગે છે ભાગે છે ભાગે છે. આપણે પણ ભાગતા જોઈએ છે, આપણે ક્યારે કોઈને સોરી કહીએ છીએ સીધા જઈને કે અરે મારું મિસ્ટેક થઈ ગઈ, મને માફ કરો? નહીં, કારણ કે આપણું નેચરલ સ્વભાવ જ એવું છે. જ્યાં સુધી આપણે કૃષ્ણના શરણમાં નહીં જશું ને ત્યાં સુધી આપણને ખબર જ નહીં પડે કે કરવાનું શું છે આપણને, છે ને. એટલે અંતિમ આશ્રય કીધું છે કે કૃષ્ણ જ અંતિમ આશ્રય છે, એના શરણમાં આપણે જશું
કૃષ્ણ કોન્શિયસનેસમાં છે ને, તો આપણને ખબર પડશે ધીરે ધીરે આપણા બધા એવા ગુણ છે એ ડેવલપ થશે છે ને, તો આપણે આગળ વધી શકશું. આપ આદિ મધ્ય તથા અંતથી રહિત છો, આપ અપાર મહિમાશાળી છો, આપની ભુજાઓ અગણિત છે અને સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. હવે હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. હવે ભગવાન અર્જુન જે છે બધું જોઈ રહ્યા છે કે આપ આદિ છો છે ને, તમારાથી ઉપર કોઈ છે જ નહીં, તમે જ પરમ પિતા છો, પરપિતા છો, પરદાદા છો તમે છે ને, મધ્ય છો, અંત પણ તમારું નથી કોઈ. તો એ બધું તમારી જે મહિમા છે પણ અપાર છે. કોઈ પણ અનંત શેષ વાળો જે મુખથી જે નાગ અનંત શેષ છે એ પણ પોતાના અનંત મુખોથી ભગવાનનું ગુણગાન કરી રહ્યો છે હમણાં પણ, ત્યારથી જ્યારથી તે હતો ત્યારથી, તો પણ હજી સુધી પૂરું મહિમા એનું ગાઈ નથી શક્યો. તો એવી ભગવાનની મહિમા છે કે સરસ્વતી પણ એમનું મહિમાનું ગાન ન કરી શકે છે ને. તો એવું આપની ભુજાઓ અગણિત છે. હવે એટલા બધા સામે વિરાટ સ્વરૂપ છે કે એમની હાથો પણ છે કેટલા છે, અગણિત છે, અનકાઉન્ટેબલ છે ને. સૂર્ય તથા ચંદ્ર પણ આપની આંખો છે, ભગવાનની બે આંખો છે ને, સૂર્ય અને ચંદ્ર છે. તો એ જ અર્જુનજી અહીંયા કહી રહ્યા છે. આપ કેવળ એક છો, તેમ છતાં આકાશ તથા સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. હવે શું કે છે કે તમે એક જ છો ભગવાન છે ને. ભગવાન કઈ એટલા બધા ન હોય, ભગવાન કોઈ એક જ હોય. જેમ પિતા હોય આપણા, પિતા કેટલા હોય આપણા, કોઈ પૂછે કે હા તો એક જ હોય ને પિતા. તો ને કોણે કીધું એ, માએ કીધું એટલે આપણે સમજી ગયા કે હા આપણા પિતા છે. તો એવી રીતે આપણા જે શાસ્ત્રો છે એ બધા શું કે છે, વેદો છે, ઉપનિષદો છે, બધા શું કે છે કે એક જ છે ભગવાન. અને ભગવાન કોણ છે, બધા સાથે મળીને કે છે કે ભગવાન કોણ છે, કૃષ્ણ છે. એ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે. હા, તો એ આપણને માની લેવું જોઈએ. જેમ આપણે આપણા માતાની વાત માની લઈએ ને કે પિતા કોણ છે, તો એ કે પિતા આ છે તારા, તો આપણે માની લઈએ. એના ઉપર આપણે ક્વેશ્ચન ઉપાડીએ છીએ કે નહીં આ મારા પિતા કેમ છે, મને સબૂત આપ. નહીં, નથી માંગતા આપણે. તો એવી રીતે ભગવાન કૃષ્ણ છે એ આપણા બધાના પિતા છે ને. ભગવાન એક જ છે, તો એ આપણને એક્સેપ્ટ કરવું જોઈએ, માનવું જોઈએ આપણને. અને જે લોકો નથી માનતા કે આજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, આપણા પિતા છે ને, બધાને માનતા હોય એ લોકો ભગવાન તરીકે, તો એ લોકો નહીં સમજી શકે ભગવાનને છે ને, કારણ કે ઓળખી જ નહીં શકે. સમજવા માટે એ લોકો એની એટલી કેપેસિટી નથી, કારણ કે ગુરુ શિષ્ય પરંપરામાં જ્ઞાન નથી લીધું એટલા માટે છે ને. તો આ જે સમજણ છે એ કોણ આપી શકે આપણને, એક પ્રામાણિક ગુરુ જ આપી શકે આપણને. તો આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આપણે અહીંયા બ્રહ્મ મધ્વ ગૌડે સંપ્રદાયમાં આપણે આવ્યા છીએ ને આપણે આ બધું જે જ્ઞાન છે ભગવદ્ ગીતાનું એ અહીંયા લઈ રહ્યા છે ને. તો આપણને ખબર પડે છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ કૃષ્ણ એ સાક્ષાત દ્વાપર યુગમાં આવી ગયા, એ જ ભગવાન છે. એ આપણે એક્સેપ્ટ કરીએ છીએ ને એમની આરાધના કરીએ છીએ છે ને. હે મહાત્મા, આપના વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈને બધા લોકો ભયભીત છે ને. પણ ભગવાનના જે આવું વિગ્રહ રૂપ ઉગ્ર રૂપ જોયું તો બધા જ લોકો વિસ્મય પામી ગયા છે એકદમ જ, અને બહુ ડરી ગયા બધા લોકો કે અરે આવું ભગવાનનું સ્વરૂપ જે ક્યારે જોયું નથી. દેવોના સમસ્ત સમૂહ આપના શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે. તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડીને આપની પ્રાર્થના કરી રહ્યા છે. હવે દેવી દેવતાઓ છે ને એ પણ ક્યાં જાય, કઈ પ્રોબ્લેમ થાય તો ભગવાનના શરણમાં જાય. આપણે જોઈએ ને ઇન્દ્ર હોય, ઇન્દ્ર ઉપર બધા રાક્ષસો હુમલા કરે સ્વર્ગને પ્રાપ્તિ કરવા માટે, તો ઇન્દ્ર સીધા ભાગે ભગવાન પાસે છે ને. ભગવાન સૂતા હોય સમુદ્રમાં અને લક્ષ્મીજી ચરણ દબાવતા હોય, શેષ નાગની સૈયા ઉપર સૂતા હોય ભગવાન છે ને વિષ્ણુ. તો એ કયા છે, કયા વિષ્ણુ છે? ક્ષીરોદક્ષય વિષ્ણુ. હા, મહાવિષ્ણુ. હરિ બોલ. મહાવિષ્ણુ. હા, મહાવિષ્ણુ પણ કહેવાય. નહીં, મહાવિષ્ણુ નથી, ક્ષીરોદક્ષય વિષ્ણુ છે જે લક્ષ્મીજી ચરણ દબાવી રહ્યા છે ને. તો એ કયા છે, ક્ષીરોદક્ષય વિષ્ણુ. તો બધા ક્ષીરોદક્ષય વિષ્ણુ પાસે જાય છે. એ લોકોની પહોંચ છે ને જે પણ એક ક્ષીરોદક્ષય વિષ્ણુ સુધી જ હોય છે. તો પછી એ દેવી દેવતા હોય એમના પાસે ભાગી જાય અને તેઓમાંના કેટલાક ભયભીત થઈને પણ હાથ જોડીને એમની પ્રાર્થના કરે છે ને. મહર્ષિઓ તથા સિદ્ધો, હવે સિદ્ધ પુરુષ જે છે જેમણે બધી સિદ્ધિઓને હાસિલ કરી લીધું છે, મહર્ષિઓ છે, એ બધા જ ભક્તગણ જેટલા પણ છે એ બધા આશીર્વાદ પણ આપે, કલ્યાણ થાવ, ભગવાનનું કલ્યાણ થાય એવું છે ને. ભગવાનને કઈ આશીર્વાદની જરૂર છે નથી,
છતાં પણ ભગવાન સાથે પ્રેમ છે એમનો એટલા માટે શું કહે છે, ભગવાનનું કલ્યાણ થાવ એમ કહીને વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. વૈદિક મંત્રો ગાય છે ભગવાન માટે અને ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનની સ્તુતિ હંમેશા આપણને પણ કરવી જોઈએ. સ્તુતિનું બહુ મહત્વ છે. પ્રાર્થનામાં છે ને બળ છે એકદમ જ. આપણે પોતાની રીતે અગર પ્રાર્થના ન કરી શકતા હોઈએ ને, આપણે લાગે કે હું શું પ્રાર્થના કરું, મારા પાસે તો કઈ શબ્દ નથી એવા, તો આપણે જે આપણા ભાગવત છે, ભાગવત પુરાણ, એમાં કેટલી બધી પ્રાર્થનાઓ છે. પૂરું ગ્રંથ જે છે ભાગવત એ પૂરું પ્રાર્થનાઓથી ભરેલું છે. તો આપણને એમાંથી જોઈને પ્રાર્થનાઓ વાંચવી જોઈએ. કુંતી મહારાની પ્રાર્થના છે, ભીષ્મ પિતામહની પ્રાર્થના છે, કેવી સરસ છે બધી પ્રાર્થનાઓ. આપણે અગર એને વાંચીએ ને, સ્તુતિની જેમ ગાઈએ ભગવાનની સામે ઉભા રહીને, તો ચોક્કસ આપણો જે ભાવ છે એ શુદ્ધ થઈ જાય છે. હમણાં તો આપણે બધા ભૌતિક કલ્મશોમાં ડૂબેલા છીએ. આપણે શુદ્ધ ભક્તિ પણ નથી કરી રહ્યા, પણ ઠીક છે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ છે ને. તો શુદ્ધ ભક્તોનું સંગ આપણે એવી રીતના લઈ શકીએ છીએ કે એ લોકોની સ્તુતિ જયારે આપણે વાંચીએ તો ભગવાનની સામે બોલીએ તો આપણને એવું ભાવ થાય છે અને આપણે શુદ્ધ ભક્તિ તરફ આગળ વધીએ છીએ. તો શિવજીના સર્વ આવિર્ભાવો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, બંને અશ્વિની કુમારો, મરુદગણ, પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર તથા સિદ્ધદેવો એ બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. હવે જો અર્જુન છે ને એ બધાને પણ જુએ છે અને કહે છે કે બધા લોકો તમારું દર્શન કરી રહ્યા છે. અને એ પણ આશ્ચર્યજનક, જયારે એ લોકોએ ક્યારેય જોયા જ નથી તમને, આ પહેલી વખત બધા જોઈ રહ્યા છે ને, તો એટલે આશ્ચર્યચકિત થઈ ગયા છે બધા લોકો. હે મહાબાહુ, આપના અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર તથા ભયાનક દાંતોવાળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા લોકો અત્યંત વ્યથિત થયા છે અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. હવે બધા જ લોકો છે એ કેવા થઈ જાય છે આવા સ્વરૂપને જોઈને? બહુ જ દુઃખી થઈ જાય છે. દુઃખી મતલબ ડરી જાય છે એકદમ જ, અને કહે છે કે હવે આ એટલું વિકરાટ સ્વરૂપ કેવું છે, ભગવાન હવે બંધ કરે તો સારું છે ને. એવા વ્યથિત થઈ જાય છે બધા લોકો, દેવી દેવતા અને બધા જ આવા અનેક મુખ અને બધું જોઈને, નેત્રો જોઈને, કારણ કે કોઈ દિવસ જોયું નથી. અને અર્જુન તો એના જે વિભૂત શ્યામ સુંદર જેટલું સુંદર રૂપ હતું, જે બધાને આકર્ષિત કરે છે, એ રૂપથી જ મોહિત એટલું હતું કે આવું ભયાનક સ્વરૂપ ભગવાન ધારણ કરી લેશે, એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે, એ તો એને કલ્પના જ નથી અર્જુનને પણ છે ને. પછી હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને આપના વિસ્ફરિત મુખોને અને આપના અત્યંત જ્યોતિર્મય આંખોને જોતા જ મારું ચિત્ત ભયથી વિગ્રહ થયું છે. હવે અર્જુનનું પણ જે ચિત્ત છે એ પણ ભયથી વિગ્રહ થઈ ગયું. હવે અર્જુન તો એટલો મહાન ભક્ત છે ને ભગવાનનું, તો એ પણ આટલો વિશ્વરૂપના દર્શન કરીને એ ભયભીત થઈ જાય છે. તો આપણા જેવાની તો કઈ લાયકાત જ નથી છે ને કે આપણે જોઈ શકીએ આવું રૂપ. આથી હું મારું ચિત્તના ધૈર્ય કે શાંતિને હવે જાળવી શકું તેમ નથી. હવે અર્જુન કહે છે કે બસ મારું હવે ધૈર્ય છે ને ચાલી ગયું છે, મારું મન અશાંત થઈ ગયું છે, હવે મને શાંતિ હું નથી રાખી શકતો. તો હવે બંધ કરો આ રૂપને છે ને બતાડવાનું. હે દેવાદિદેવ, હે વિશ્વના આધાર, આપ મારા પર અનુગ્રહ કરો. હું આ પ્રમાણે આપના પ્રલય અગ્નિ સમાન મુખોને તથા વિકરાળ દાંતોને જોઈને સંતુલન જાળવી શકતો નથી. હું ચારે બાજુથી મુંજાઈ ગયો છું. હવે અહીંયા પાછું અર્જુન છે મુંજાઈ જાય છે. આગળ પહેલા અધ્યાયમાં પણ મુંજાઈ ગયા હતા ને અર્જુન, ત્યારે અલગ વાત હતી છે ને. ત્યારે એને મોહ હતું કે હું યુદ્ધમાં સામેવાળા જે મારા બધા રિલેટિવ છે, સંબંધીઓ છે, એને મારું કે નહીં મારું, એનાથી મુંજાઈ ગયો હતો. હવે અહીંયા અર્જુન શેનાથી મુંજાઈ ગયો? ભગવાનનું સાક્ષાત આવું વિરાટ સ્વરૂપ જોઈ, વિકરાળ દાંતો ને બધા જોઈને એ મુંજાઈ ગયો પાછો છે ને. 2 વખત મુંજાઈ ગયો અહીંયા જો, પહેલા અધ્યાયમાં અને અહીંયા 11મા અધ્યાયમાં. તો આવું વિકરાળ દાંત પણ કેવા છે, એકદમ વિકરાળ છે ને. તો એવું જે રૂપ છે આ ભગવાનનું, તો એનાથી એ ડરી જાય છે. ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વ સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમાંના કેટલાકના મસ્તકોને તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું. હવે અહીંયા જો શું જોયે છે, આ બધું કોણ વર્ણન કરે છે? સંજય કરે છે ને. તો હવે ધૃતરાષ્ટ્રને પણ કહે છે આ સામે કે તમારા મતલબ હવે અર્જુન તો જોઈ જ રહ્યો છે, સાથે સંજય પણ જોઈ રહ્યા છે. તો શું કહે છે કે ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના બધા પોતાના જે પણ સહાયક હોય, એમના રાજાઓ હોય, બધા જે એમને હેલ્પ કરવા માટે આવ્યા હતા યુદ્ધમાં, એ પણ એમના મુખમાં જાય છે, એ જોઈ રહ્યા છે. પછી ભીષ્મ, દ્રોણ, ભીષ્મ પિતામહ તે શું હતું? વરદાન હતું ને ઈચ્છા મૃત્યુનું, તો એ પણ એમના ભગવાનના મુખમાં જઈ રહ્યા છે બધા. કર્ણ છે ને, એ પણ કેટલો યોદ્ધા હતો મોટો. દ્રોણ જેમના ગુરુ હતા,
એ પણ જેમણે એમને એટલી બધી શિક્ષા આપી હતી છે ને, તો એ બધા જોઈ રહ્યા છે કે ભગવાનના મોઢામાં જાય છે અને વિકરાળ મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે, અને કેટલાકના મસ્તકોને તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈશું. જેમ આપણે ચબાવીને વરિયાળી ને બધું, તો એવી રીતે ભગવાન છે એ આ બધા જે યોદ્ધાઓ છે એવી રીતના ચબાવી નાખે છે પૂરું એમના મોઢાથી, દાંતોથી બધું છે ને. તો એવા દર્શન છે એ અર્જુન કરી રહ્યો છે. હવે અહીંયા ધૃતરાષ્ટ્ર છે ને એ આ બધું સાંભળી રહ્યા છે, પણ છતાં પણ એમની બુદ્ધિ કેવી છે કે એમની બુદ્ધિ એવી નથી થતી કે ચલો કે આ ભગવાનના મોઢામાં બધા જઈ રહ્યા છે, મતલબ વિનાશ તો નક્કી થવાનું જ છે, તો ચાલ ને હવે કે એ લોકોને સ્ટોપ કરાવી નાખું આ યુદ્ધનું, કે કહી દઉં કે નહીં નહીં આ તો ભગવાન સામે છે, તમને બધાને ખાઈ ગયા છે ઓલરેડી, મેં જોયું છે, તો હવે આ યુદ્ધ છે એને અહીંયા માંડી વાળ ને પાછો આવી જા કરે. તો એવું પણ ધૃતરાષ્ટ્ર નથી કહેતા છે ને, તો એવી એમની બુદ્ધિ હતી, મોહ રહિત છે ને. જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે. હવે આપણે જોઈએ ને કે નદી હોય ને એ સાગરને મળવા માટે જ તત્પર હોય છે ને, તો એવી રીતના એ ગંગા હોય તો એ ગંગા છે એ સાગરમાં મળી જાય તો આપણે શું કહીએ ને, ગંગા સાગર કહીએ છીએ ને. તો એવી રીતના બધા જે મહાન યોદ્ધાઓ છે ને બધા એ આપના મુખમાં જવા માટે પ્રવેશી રહ્યા છે. જેમ નદીઓ છે એ મળે ને સમુદ્રમાં જઈને, એવી રીતના એ અહીંયા ઉદાહરણ આપીને સમજાવે છે. પછી બીજું ઉદાહરણ આપે છે, જેવી રીતે જે ફુદા હોય, હા ફુદા એટલે કેવા જે જીવજંતુ આવે જે લાઈટ ઉપર બેસે ને અને પછી એ એના ઉપર ચીટકી જાય, અને પછી સવારના આપણે જોઈએ ને તો શું થાય, બધા મરેલા પડ્યા હોય. તો એ જે ફુદા હોય એ જેમ તડકથી અગ્નિમાં કૂદી પડે છે, એમને લાગે કે ઓહ મસ્ત છે, લાઈટ છે, ચમક છે, પણ જેવું અગ્નિને સ્પર્શ કરે તો બળીને ભસ્મીભૂત થઈ જાય. તો એવી રીતના હું બધા લોકોને પૂરા વેગથી આપના મુખમાં પ્રવેશ કરતા જોઈ રહ્યો છું. તો એટલું અર્જુન જે છે, હરે કૃષ્ણ, કોઈનું માઇક અનમ્યુટ છે, હા. તો પછી અર્જુન જે છે એ જોઈ રહ્યા છે એવા બધા. તો આપણે પણ છે ને એવા ફુદા જેવા જ છીએ. આપણને આ ભૌતિક જગત છે એ સમજો એક લાઈટ પ્રકાશ જેવું છે, અગ્નિ સમાન છે. જેટલા પણ આપણે ભોગો ભોગવશું ને અને ભોગો ભોગવવા માટે એને બાજુમાં જશું, એટલું આપણું શું થશે, એમાં બળીને આપણે ભસ્મ થઈ જશું. કારણ કે આપણે ભોગ નથી ભોગવતા, બધા ભોગો છે ને આપણે ભોગવે છે, એટલે આપણી આયુષ્ય છે એ ધીરે 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 નષ્ટ થતી જાય છે ને. તો એ આપણે એવા છીએ બધા કે 84 લાખ યોનિઓ છે એમાં આપણને ભગવાને કયું દેહ આપ્યું છે, મનુષ્ય દેહ આપ્યું છે ને. તો એ મનુષ્ય દેહમાં આપણને ભગવાને રાખ્યા છે, તો આપણે શું કરીએ, આપણે હવે જો કોઈ તિરુપતિ બાલાજીનું મંદિર હોય તો ત્યાં બધા ભક્તો છે લાઈનમાં ઉભા હોય, 8-10 કલાકની લાઈન હોય ત્યાં છે ને. અને 8-10 કલાકની લાઈન હોય તો એમાં વીઆઈપી પાસ પણ મળતી હોય. તો વીઆઈપી પાસમાં શું હોય, 2 કલાકમાં આપણો નંબર આવી જાય અને આપણે દર્શન કરી શકીએ ભગવાનના. તો આજે મનુષ્ય જીવન આપણને મળ્યું છે પણ કેવું છે, વીઆઈપી પાસ જેવું છે. આપણને વીઆઈપી પાસ મળી છે આ છે ને, તો વીઆઈપી પાસ આપણને મળી છે તો આપણને એનો ઉપયોગ કરવો જોઈએ, દુરુપયોગ નહીં કરવો જોઈએ. તો ઉપયોગમાં આપણે શું કરી શકીએ, આપણે ભગવાનનું વધુમાં વધુ સેવા, નામ જપ એ બધું આપણને કરવું જોઈએ. હવે આપણે શું કરીએ છીએ, વીઆઈપી પાસ તો આપણને મળી ગઈ, પણ આપણે શું કરીએ, લાઈનમાં છે ને આગળ ઉભા છીએ આપણે તો પાછા પાછળ જઈએ, પાછળથી છેલ્લેથી પાછા નંબર લગાડીએ. ત્યારે અમને તો નથી જવું વીઆઈપી પાસમાં, અમે તો પાછા ભલે ને નીચેની યોનિઓમાં જઈએ, જીવજંતુ બનીએ, માકડા બનીએ છે ને, એનિમલ્સ બનીએ, અને પાછા લાઈન લગાડીએ અને પાછા ધીરે ધીરે પછી ઉપર વધશું. આપણને ડાયરેક્ટ ભગવાનના ઇન્ટરેસ્ટ નથી, ભગવાને વીઆઈપી આપણને મનુષ્ય રૂપ આપ્યું છે તો, એટલે આપણે એટલા મૂર્ખા છીએ કે ભગવાને મનુષ્ય જીવન આપ્યું છે છતાં પણ આપણે શું કરીએ છીએ, એને વેસ્ટ કરી નાખીએ છીએ પૂરું. ભગવાનની શરણમાં જવાના બદલે આપણે ભૌતિક જે જગત છે એમાં જે વસ્તુઓ છે એની મોહ માયામાં પડી જઈએ છીએ આપણે, અને એને પ્રાપ્ત કરવા માટે ગધેડાની જેમ પૂરું દિવસ રાત મહેનત કરીએ, અને એ પામવા માટે મહેનત કરીને પછી શું કરીએ, બીમાર થઈ જઈએ, અને પછી બીમાર પડીએ એટલે પછી ડોક્ટરો પાસે જઈએ, ડોક્ટરો પાસે જઈએ એટલે પૈસાનું પાણી, એટલે જે મહેનત કરી હોય પૈસા માટે એ બધા ડોક્ટરો ખાઈ જાય, અને પછી શું થાય, આપણું તો આખું મનુષ્ય જીવન એમ જ જતું રહે છે ને, વેસ્ટ થતું છે પૂરું. એટલે ભગવાનની સેવા હમણાંથી જ આપણને કરવી જોઈએ, ભગવાનનું નામ જપ
જેટલું જલ્દી આપણે કરતા થઈ જઈએ એટલું આપણા માટે સારું છે. હે વિષ્ણુ, હું જોઈ રહ્યો છું કે આપ પ્રજ્વલિત મુખોથી બધી જ દિશાઓના લોકોને ઘડી જઈ રહ્યા છો. સમગ્ર બ્રહ્માંડને આપના તેજથી આવૃત કરી અતિશય દાહક એવા ભયંકર રૂપે આપ વ્યક્ત થાવ છો. હવે અહીંયા પાછું ભગવાનની જે આ જુએ છે બધું કે છે કે બધી 10 દિશાઓ જે છે એ બધાને આપ લોકોને બધી દિશાઓને ઘડી જાઓ છો તમે, છે ને. બધું જ ભગવાન, હવે જો જ્યારે પ્રલય થાય છે તો કારણો દક્ષ વિષ્ણુમાં પૂરું જે બ્રહ્માંડો છે ઘણા બધા અનગિણિત, જે એ બધા એમાં એમની શ્વાસ લે ત્યારે બધા બ્રહ્માંડો એની સાથે અંદર જતા રહે છે ને. તો સમગ્ર બ્રહ્માંડને આપ તેજથી આવૃત કરી અતિશય દાહક એવા ભયંકર રૂપે આપ વ્યક્ત થઈ રહ્યા છો. આપનું એવું ભયંકર રૂપ છે. હે દેવાદિદેવ, આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો? હવે ભગવાનને અહીંયા પૂછે છે કે આપ કોણ છો, છે ને. કેમ અર્જુનને નથી ખબર કે આ કૃષ્ણ ભગવાન જ છે, સામે દર્શન આપી રહ્યા છે? તો પણ પૂછે છે કે તમે આવા ઉગ્રધારી કોણ છો? કેમ પૂછે છે? કારણ કે આ જે પર્ટિક્યુલર જે રૂપ ભગવાન અહીંયા બતાડી રહ્યા છે ને, કે જે મોટા મોટા દાંતો છે અને એવા વિકરાળ સ્વરૂપ છે અને બધા યોદ્ધાઓને કચકચી ચબાવી જાય છે, તો એ વિષયની અર્જુન જે છે અહીંયા વાત કરી રહ્યા છે. શું કહે છે કે આવા ઉગ્ર રૂપધારી તમે કોણ છો? અને મને કૃપા કરીને કહો, હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરી આપ મારી ઉપર પ્રસન્ન થાવ, છે ને. હવે ભગવાન પ્રસન્ન થશે તો ભગવાનને આપણે જાણી શકશું. ભગવાન અગર આપણા ઉપર પ્રસન્ન ન હોય તો આપણે એમને જાણી ન શકીએ. ભગવાનની કૃપાથી, ભગવાનની અહેતુકી કૃપા થાય આપણા ઉપર, ત્યારે આપણે ભગવાનને જાણી શકીએ છીએ. તો અહીંયા ભગવાનની કૃપા માંગી રહ્યા છે. આપ આદ્ય ભગવાન છો, હું આપના વિશે જાણવા ઈચ્છું છું. હવે અર્જુનને ખબર છે કે આ આદ્ય ભગવાન જ છે, તો પણ હજી એમને જાણવું છે કે તમે તમારું જે આ સ્વરૂપ છે ને એમના વિશે મને હજી જણાવો, કારણ કે હું આપની આ લીલા પ્રવૃત્તિની બાબતથી અજાણ છું. હવે તમારી જે આ લીલા થઈ રહી છે અહીંયા, કે ઘણા બધા જે યોદ્ધાઓને તમે ખાઈ જાઓ છો, ઘડી જાઓ છો, તો એ બધાથી હું તો અંજાન છું. મને નથી ખબર એના વિશે કે આ શું થઈ રહ્યું છે. તો તમે એની બાબતમાં મને કઈ કહો. હવે જો આવું જે સ્વરૂપ જે હતું ને ભગવાનનું, તેજોમય એકદમ, તો એ પહેલા પણ ભગવાને છે ને આવું વિરાટ જે સ્વરૂપ હતું એ દર્શન તો આપી દીધા હતા. એક તો યશોદા મૈયાને આપ્યા હતા બ્રહ્માંડ દર્શનમાં, જયારે નાના હતા કૃષ્ણ માટી ખાધી હતી ત્યારે. અને બીજું જે છે એ દુર્યોધનને, જયારે ભગવાન છે શાંતિદૂત બનીને જાય છે ને કુરુક્ષેત્ર, ત્યાં હસ્તિનાપુરમાં, તો ત્યારે જે દુર્યોધન હોય છે એ શું કહે છે કે અરે આને જાઓ પકડી લો, છે ને. મને કઈ, હું 5 ગામ પણ નહીં આપું. એક સુઈ, ભગવાન તો ખાલી પાંડવો માટે 5 ગામની માંગણી કરે છે કે તું છે ને 5 ગામ છે એ મને ગામડા આપી દે, તો પણ હું પાંડવો તરફથી તને એવું કરું છું, કહું છું કે એ લોકો રાજી થઈ જશે એમાં પણ, અને આ યુદ્ધને ટાળી નાખ, છે ને. પણ જે દુર્યોધન હોય છે એને તો યુદ્ધ જ જોતું હોય છે. એ શું કહે છે કે મને તો એક સુઈની અણી જેટલું પણ હું નહીં આપું. એટલું એને મોહ હોય છે પોતાના રાજ્ય પ્રત્યે. અને શું કહે છે કે નહીં, આને પકડી લો તમે, અને જેલમાં નાખો કૃષ્ણને. તો બધા પકડવા માટે જાય છે. ભગવાન તો શું વિરાટ સ્વરૂપ, મિની વિરાટ સ્વરૂપ બતાડે છે. તો એ જોઈને તો દુર્યોધન, ધૃતરાષ્ટ્ર બધા ભયભીત થઈ જાય છે એકદમ. અને બીજી સાઈડ ભીષ્મ પિતામહ, ગુરુદ્રોણ, વિદુર, એ બધા રૂપને જોઈને એમને નતમસ્તક થઈ જાય છે. અને શું કરે છે? નમસ્કાર કરે છે, એની સ્તુતિ કરે છે કે ભગવાન છે આ, છે ને. એમને સાક્ષાત ભગવાનનું દ્રશ્ય દેખાય છે. ને બોલો જે દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર હતા એમને શું થાય છે? અરે આ તો માયાવી લાગે છે, આ તો માયા કરી રહ્યા છે હમણાં, એટલું બધું મોટું સ્વરૂપ બતાડી રહ્યા છે, માયાવી છે આ, તો એટલા માટે એને પકડવું જોઈએ, છે ને. પણ એમને પકડી શકે કોઈ ભગવાનને? માતા યશોદા પોતે પણ કૃષ્ણને જયારે દામોદર લીલા થાય છે, તમને બધાને ખબર છે, ત્યારે પણ પકડી નથી શકતા. ભાગે છે જયારે મટકીઓને ફોડીને કૃષ્ણ, પાછળ યશોદા મૈયા ભાગે છે, આગળ આગળ કૃષ્ણ અને પાછળ પાછળ મૈયા. મૈયા પૂરી થાકી જાય છે, પસીનાથી રેપઝેપ થઈ જાય છે પૂરી, છતાં પણ પકડી નથી શકતી. કૃષ્ણ જુએ છે પાછળ, અરે માતા તો મૈયા તો થાકી ગઈ છે, હવે હું પકડાઈ જાઉં, છે ને. પછી કૃપા કરીને ભગવાન પકડાઈ જાય છે, અને પછી માતા છે એ બાંધી નાખે છે ને રસ્સીથી. તો ભગવાનને બાંધવું હોય તો પ્રેમ કરવું જોઈએ. અગર આપણે ભગવાનને પ્રેમ કરીએ તો
ભગવાન છે એ રસ્સીથી બંધાઈ જાય છે. ભગવાન પ્રેમના ભૂખ્યા છે ને, જબરજસ્તીથી થોડી કોઈ બંધાવાના છે ભગવાન. તો દુર્યોધન છે એને શું કરે છે, ઓર્ડર કરે છે કે અરે જાઓ સૈનિકો આને બાંધી નાખો. તો ભગવાન તો પોતાના મૈયા પાસેથી નથી બંધાતા, ફક્ત જયારે જોઈએ છે, કરુણા કરે છે ત્યારે બંધાય છે. તો આના પાસેથી ક્યાંથી બંધાવાના હોય છે ને. તો એવી ભગવાનની લીલા છે. ભગવાન બહુ લીલા કરે છે ને. અને દ્વાપર યુગમાં તો ભગવાન આવ્યા જ એટલા માટે છે કે લીલા કરે. અને ભગવાનની ઈચ્છા હોય ને એ જ ભગવાનને જાણી શકે છે. હવે અહીંયા ભગવાન જે છે દ્વાપર યુગમાં હતા દ્વિભુજ શ્યામ સુંદર તરીકે, તો પણ વૃંદાવનમાં હતા તો પણ કેટલા લોકો એમને સમજી શક્યા. ગોપીઓ એમને જાણતી હતી કે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે, એ જ અહીંયા આવ્યા છે. પણ એમની ઉપર પણ યોગમાયા કામ કરતી હતી એટલે એ લોકો પણ ભૂલી જતા હતા. એટલે ભગવાનને ભગવાન તરીકે કોઈ વૃંદાવનમાં બસતું નતું. બધા શું કે અરે આ તો કાનો છે, આને તો મારે મતલબ નચાવે પણ છે ને, એક છાસની ઓલી આપવા માટે પણ એને નચાવે, એવી ગોપીઓ હતી બધી. તો ભગવાન છે પોતાની લીલા બતાડતા જ હોય છે હંમેશા. અને કોની પાસે સામે બતાડે? જે ભગવાનના ભક્ત હોય એમની સામે જ. નહીં તો કંસે પણ ભગવાનને જોયું હતું, પછી શિશુપાલે જોયા હતા ભગવાનને છે ને. પણ કૃષ્ણ સામે હતા પણ એ લોકો ક્યાં ઓળખી શક્યા કે આ જ દ્વિભુજ જે છે, શ્યામ સુંદર જે છે એ જ ભગવાન છે? જાણ્યા નહીં એ લોકોએ, કારણ કે એમનું પ્રેમ નતું, એવું એમની ભક્તિ નથી. કારણ કે ભક્તિ વડે જ ભગવાનને જાણી શકાય. બાકી આપણે ઈચ્છા કરીએ, આપણી તો ઈચ્છા જ નહીં થાય પહેલી વાત તો એ છે ને. ભક્ત અને ભક્તિ, ભક્તોનો સંગ હશે તો આપણે ભગવાનને જાણી શકશું. હવે આપણે પણ અહીંયા જો આવ્યા છીએ અહીંયા, તો કોના થ્રુ આવ્યા છીએ? કોઈ ભક્તે આપણને આ લિંક મોકલી તો આપણે અહીંયા બધા જોઈન્ટ થઈ ગયા છીએ છે ને. તો ભક્તોનો સંગ હોય તો આપણે ભગવાનને જાણી શકીએ. અને એટલે કે ભક્તોની કૃપા હોવી જરૂરી છે. ભક્તોની કૃપા અને પોતે ભગવાનની કૃપા, તો આપણે ભક્તિમાં આગળ વધી શકીએ ને ભગવાનને જાણી શકીએ કે ભગવાન કોણ છે. ને ભગવાનને જાણવું એટલે શું? કે ભગવાનને સ્વીકાર કરવું કે ભગવાન કૃષ્ણ જે દ્વાપર યુગમાં આવી ગયા એ જ સાક્ષાત ભગવાન છે, એનો સ્વીકાર કરી આપણે લઈએ એટલે જ ભગવાનને જાણી ગયા આપણે. એને જાણવા માટે કઈ બીજો કોઈ રસ્તો નથી. આપણે આપણી આસપાસ જોશું તો કેટલા બધા લોકો બધા અલગ અલગ દેવી દેવતાને પૂજે છે, બધા ભગવાન છે, ભગવાનના અંશ જ છે બધા. પણ મૂળ રૂપે કોણ જાણી શકે છે? ભગવાન આગળના શ્લોકો જે હશે ને 55 ને 51 ટુ અહીંયા 54 55 સુધીમાં, એમાં ભગવાન કહે છે કે દ્વિભુજ શ્યામ સુંદર જે રૂપ છે મારું, આ એ જ હું છું, મૂળ રૂપ છું. તો એ ભગવાનની લીલા છે કે ભગવાન કોને બતાવવા ચાહે છે. ભગવાન જેને બતાડવા માંગતા હોય એ જ સમજી શકે છે. બધા લોકો સમજી શકતા નથી. તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણે અહીંયા બધા ભગવાન કૃષ્ણની મહિમાનું ગાન કરી રહ્યા છીએ અને ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ તરીકે આપણે માનીએ છીએ, ભગવાન તરીકે માનીએ છીએ એમને. એટલે આપણા બધા ઉપર ભગવાનની અસીમ કૃપા છે એકદમ જ. અને ગુરુની કૃપા હોય તો જ આ સંભવ છે, અધરવાઇઝ નથી. અહીંયા સ્લાઇડ પૂરી થઈ. તો હવે આગળનું જે છે એમાં શું છે 32 થી કરીને 34. તો અહીંયા ભગવાન શું કહે છે કે કાલોસ્મી લોકક્ષય કૃત, સમય હું છું, મારું સાધન બનો. આગળ 32 થી કરીને 34 સુધી હવે અર્જુન જે પૂછે છે ને કે તમે કોણ છો, તો હવે અહીંયા ભગવાન છે એનું આન્સર આપશે 32 થી 34 નંબરના શ્લોકોમાં. શું કહેશે ભગવાન? જે વિકરાળ સ્વરૂપ અર્જુને જોયું હતું કે દાંતોમાં બધું કચકચાવી નાખે છે, બધા યોદ્ધાઓ એમના મોઢામાં જઈ રહ્યા છે, હા, તો એ રૂપ કોનું છે? તો ભગવાન અહીંયા જવાબ આપે છે. જો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે સર્વ વિશ્વોના મહાવિનાશ કરનારો કાળ છું. શું કહે છે ભગવાન? હું શું છું? કાળ છું, મહાવિનાશ કરનારો. એટલે ભગવાનનું બધું જ કાર્ય છે, ઉત્પત્તિ ને વિનાશ પણ એ જ કરે છે. વિનાશ કરવા માટે શિવજીને એમણે રાખ્યા છે ને. કારણ કે ભગવાન છે દ્વિભુજ શ્યામ સુંદરના રૂપમાં ગોલોકધામમાં પોતાના ધામમાં હોય છે, પણ એમના જે એસિસ્ટન્ટ હોય બધા છે ને, દેવી દેવતા છે, બધા એમના સેવક છે. તો એ બધા એમના બિહાફ બધા કાર્ય કરતા હોય છે ને. તો એ ભગવાનના બધા જે એસિસ્ટન્ટો છે, સેવકો છે, એ બધા કાર્ય કરે તો એમાં શિવજી પણ એમાં આવી જાય છે ને. બ્રહ્માજી પણ આવી જાય છે એમાં, અને વિષ્ણુ પણ. કારણ કે કૃષ્ણ જે છે એ મૂળ સ્વરૂપ છે. એમાંથી કૃષ્ણ તમને હવે ખબર હશે કારણ કે આગળ તમે બધું સાંભળી ગયા છો છે ને, આગળના અધ્યાયમાં લેવલ 1 પણ કરીને આવ્યા છો
કે ભગવાન કૃષ્ણ છે એ મૂળ રૂપ છે, અને એ પોતાનો વિસ્તાર જયારે કરે તો એમાંથી કારણોદક્ષાય વિષ્ણુ આવે, પછી કારણોદક્ષાય વિષ્ણુ જયારે વિસ્તાર કરે તો ગર્ભોદક્ષાય વિષ્ણુ આવે, એ પછી હજી વિસ્તાર કરે છે ને. હવે ગર્ભોદક્ષાય વિષ્ણુ જે છે એ પૂરા બ્રહ્માંડોમાં, એ તો તમને ખબર જ છે કે બ્રહ્માંડો જેટલા પણ છે અનગિણિત બ્રહ્માંડો છે, એ બધામાં ગર્ભોદક્ષાય વિષ્ણુ છે એ જાય છે ને. અને જેટલા પણ બ્રહ્માંડો હોય એમાં બધા જે ગર્ભોદક્ષાય વિષ્ણુ એમની નાભી કમળમાંથી બ્રહ્માજી આવે. હવે બ્રહ્માજી જે છે એ પણ આપણા જે પૃથ્વી છે એના ઉપર જે બ્રહ્માજી છે કેટલા મુખવાળા છે? હરી બોલ. આપણા બ્રહ્માજી કેટલા મુખવાળા છે? જાગો છો કે સુઈ ગયા બધા? 3 4 મુખવાળા. હા, 4 ચતુર્મુખ વાળા છે. હા, તો આવી રીતે બધા જ બ્રહ્માંડો જે છે, એટલે કે ગર્ભોદક્ષાય વિષ્ણુના નાભીમાંથી બ્રહ્માજી આવે છે. તો બ્રહ્માજી છે ને હવે અલગ અલગ છે બધા બ્રહ્માંડો પણ, તો એમાં મુખ પણ અલગ અલગ છે. કોઈના 2 છે, કોઈના 5 છે, કોઈના 10 છે, તો કોઈના 100 છે, તો કોઈના 1000 મુખવાળા બ્રહ્માજી પણ છે ને. તો આ ક્યારે ખબર પડી? તો જયારે છે ને એક વખત શું થયું કે દ્વાપર યુગમાં જયારે ભગવાન કૃષ્ણની જયારે હતી લીલા, ત્યારે દ્વારિકામાં એક વખત છે ને બ્રહ્માજીને હવે અભિમાન તો થઈ ગયું હતું, તો બોલાવે છે અભિમાન ઉતારવા માટે હજી પણ કે તમે આવો. તો પછી બ્રહ્માજી જાય છે અને વોચમેન જે હોય, જે દ્વારપાલ હોય, બારે ઉભું રાખી દે છે બ્રહ્માજીને, કે છે કે તમને શું કામ છે અહીંયા? અહીં અંદર મીટિંગ ચાલી રહી છે તો તમે હમણાં નહીં જઈ શકો. તો બ્રહ્માજી કે છે અરે મીટિંગ ચાલી રહી છે, મને તો મીટિંગ માટે બોલાવ્યું છે, તો મને અંદર જવા કેમ નથી આપતા? તો લોકો કહે છે કે બીજા બ્રહ્માજી છે ને એ બધા આવ્યા છે મીટિંગમાં, તમે કોણ છો? બ્રહ્માજી છો? તો લોકો કહે છે હા હું બ્રહ્માજી છું, 4 મુખવાળો છું. કયો જઈને ભગવાને તો કે બ્રહ્માજી આવ્યા છે. તો પછી એ કહે છે કે ભગવાન જવાબ આપે છે કે મોકલી દો એને પણ મોકલો. એટલે કે એ અંદર જાય છે અને બ્રહ્માજી જુએ છે કે અરે આ તો ઘણા બધા બ્રહ્માજી છે અહીંયા, અનેક મુખવાળા, મારાથી પણ મોટા મોટા અહીંયા બ્રહ્માજી બેઠા છે. એ તો નતમસ્તક દંડવત પ્રણામ કરે છે બ્રહ્માજી. બીજા બધા બ્રહ્માજી પણ દંડવત પ્રણામ કરતા હતા. તો બધાના મસ્તકના જે મુકુટ હોય ને એ બધા જમીન સાથે સ્પર્શ થાય, અથડાય એટલે ટંગ ટંગ અવાજ આવે બધાના, છે ને. તો એવી રીતના બ્રહ્માજીનું પણ અભિમાન જે હતું કે હું જ બ્રહ્મા છું એ બધું ઉતરી જાય છે. એમને પણ ખબર નથી કે હું એક બ્રહ્મા છું, ઘણા બધા બ્રહ્મા છે, એમને પણ નથી ખબર. તો જયારે ભગવાન છે બતાડે છે કે નહીં તું એક બ્રહ્મા નથી, બ્રહ્મા પણ અગણિત છે. જેટલી મોટી મોટી પૃથ્વી, હવે આપણી પૃથ્વી જે છે એની સાઈઝ હશે એના હિસાબે જે છે એ બ્રહ્માજીનું 4 મુખ છે. પણ બીજી બધી જેટલા પણ લોકો છે, બીજા બ્રહ્માંડો છે, તો એ બ્રહ્માંડનું જેટલું મોટું વિસ્તાર હશે, વિશાળ હશે, એ હિસાબે ત્યાંનું જે બ્રહ્મા હશે, કારણ કે એને બધું એવી રીતના બનાવવું પણ હશે ને. બ્રહ્માનું કાર્ય શું છે? પૂરી સૃષ્ટિને બનાવવાનું, જીવોને બનાવવાનું, એના અંદર બધું મેનિફેસ્ટ કરવાનું છે ને. તો એવી રીતના જે મોટા મોટા વિશાળ જે બ્રહ્માંડો છે, તો ત્યાં એવા કાર્ય પણ મોટું હોય ને ત્યાં. તો ઘણી બધી સાથે સાથે બુદ્ધિની આવશ્યકતા હોય. બ્રહ્માજીનું કાર્ય શું છે? રજોગુણનું છે ને. તો રજોગુણ મતલબ બુદ્ધિનો ઉપયોગ કરે, કે બુદ્ધિનો ઉપયોગ કરીને કેવી રીતના શું કરવાનું, બધું જોઈન્ટ કરવાનું, એવી રીતના કરીને આટલી 84 લાખ યોનિઓ આપણી બ્રહ્માંડમાં આપણા છે ને. તો એવી રીતે જેટલા મોટા વિશાળ બ્રહ્માંડો હોય તો એટલું મોટું મોટું બધું બુદ્ધિ પણ જોઈએ ને એમને. એટલી તો 1000 મસ્તક વાળા જે બ્રહ્મા હોય એની બુદ્ધિ કેટલી હશે? આપણા 4 મસ્તક વાળા બ્રહ્માજી છે, તો પણ આપણે જોઈએ, આપણે વિઝ્યુઅલાઇઝ પણ ન કરી શકીએ કે એટલી બધી યોનિઓ છે જે 84 લાખમાં. આપણે તો જોઈ પણ નહીં હશે એટલી બધી, છે ને. આપણી આસપાસ આપણે કેટલા જોઈએ છીએ, તો એ પણ એકદમ અલગ હોય. કે કીડી હોય તો એ પણ એટલું પહાડ ખોદી લે એટલું છે ને, એટલી નાની કીડી હોય એ પણ. તો મતલબ એટલું બધું બુદ્ધિ હોય તો જ આ બધું કાર્ય શક્ય છે. તો એટલા 1000 બ્રહ્મા જે હોય એ એટલું વિસ્તાર કરે, તો ભગવાન ગર્ભોદક્ષાય વિષ્ણુ જે છે એ એટલું બધાને આપે છે પોતાની શક્તિ. અને પછી જયારે બ્રહ્માજી આ બધું સૃષ્ટિની રચના કરે છે તો એ બધા જીવોમાં પોતે ભગવાન ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે બધા જીવોની અંદર પ્રવેશ કરે છે. તો આવી રીતના આ જે વિશ્વ છે પૂરું એ વ્યાપ્ત છે પૂરું. અને હવે આટલું મોટું વિશ્વ જે બ્રહ્માજી બનાવે છે, હવે આપણે પણ જો ઘરમાં બધું બનાવતા હોઈએ તો કેટલું બધું ઉડે, બધું કચરો છે ને. આપણે કઈ રિનોવેશન કરીએ આપણા ઘરમાં તો કેટલું બધું ધૂળ મિટ્ટી બધું થાય,
અને પછી જ્યારે પણ હવે બિલ્ડિંગ સમજો આપણી બનાવી 50 વર્ષ પહેલા બિલ્ડિંગ બનાવી, તો હવે આ બિલ્ડિંગ હવે એકદમ ખરાબ થઈ ગઈ છે, પાછી એને રીડેવલપમેન્ટ કરવી પડે આપણને, એને પૂરી તોડીને પાછી નવી બનાવવી પડે. એવી રીતના બ્રહ્માજીનું પણ કાર્ય છે કે બનાવવાનું, તો પછી એમનું પણ કાર્ય એક છે નાનું એવું કે એનું ડિસ્ટ્રોય કરવાનું. હવે બ્રહ્માજીની જે દિવસ હોય ને પૂરું દિવસ, એમાં એ ઉત્પત્તિ કરે, અને એમની જયારે રાત થાય બ્રહ્માજીની ત્યારે એ મિની પ્રલય કહેવાય એ થાય. અને બ્રહ્માજીનો દિવસ અને બ્રહ્માજીની રાત કેટલી મોટી હોય, તો બ્રહ્માજીનો જે દિવસ છે ને એ 1000 યુગ જે છે, એટલે કે આપણું જે 4 યુગ છે, કયા કયા યુગ છે 4? હરે કૃષ્ણ, 4 યુગ કયા છે? હરિ બોલ. દ્વાપર યુગ, સતયુગ, ત્રેતાયુગ અને ત્રેતાયુગ, ત્રેતાયુગ, કળિયુગ. કલયુગ. હા, કળિયુગ. તો આ જે 4 યુગ છે ને, એ 4 યુગની આયુષ તમને ખબર છે કેટલી છે? બહુ જ મોટું છે આ બધું, છે ને કેલ્ક્યુલેશન. આપણે ભગવદ ગીતામાં 4થા અધ્યાયમાં પણ જોઈ રહ્યા છે બધા, છે ને 7મા અધ્યાયમાં પણ એનું આવ્યું છે થોડું. તો પછી એમાં આપણે હમણાં નહીં જઈએ. હવે તમને કલયુગની તો ખબર છે 4,32,000 છે ને. તો એ હવે દ્વાપર, ત્રેતા અને સતયુગ આ બધાની જેટલી આયુષ્ય, એટલે કે જેટલો એનો સમયગાળો છે, એવા આ 4 યુગનું એક ચક્ર થાય. તો એવી રીતે 1000 ટાઈમ, 1000 ટાઈમ પૂરું ગોલ ગોલ ફરી નાખે આ ચક્ર યુગનું. એટલું બ્રહ્માજીનું આયુષ્ય ખાલી એક જ દિવસ છે એમનું એટલું. તો એક દિવસમાં એટલું બધું મોટું એમનું છે જીવનકાળ બ્રહ્માજીનું. તો હવે આજે 1000 યુગનું જે એમનું દિવસ છે, એમાં શું કરે? સૃષ્ટિની રચના કરતા જાય, બ્રહ્માંડોની રચના કરતા જાય, અને પછી જેવી રાત પડે એવું પછી શું કરે? બધાને વિનાશ કરતા જાય. તો આપણે પણ જયારે આ બધું ડેવલપ કરીએ છીએ ને પછી ઓલું કરવું પડે બધું, તો કેટલું આપણને કષ્ટ થાય છે ને કરવા માટે બધું. તો એ જે કાળ છે, એ કાળ સ્વરૂપ ભગવાન અહીંયા કહે છે કે હું જ છું, એ છે ને મારા વડે જ બધું થાય છે આવું બધું. તો હું અહીં બધા માણસોનો નાશ કરવા આવે છું. હવે જે પર્ટિક્યુલર જે અર્જુને જે વિકરાળ સ્વરૂપ જોયું હતું ને, એના વિશે અહીંયા વાત કરી રહ્યા છે. તમારા પાંડવો સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે. હવે પાંડવ જે છે, ભગવાન અહીંયા કહી દે છે અર્જુનને કે તમે જે 5 પાંડવો છો, 5 ભાઈઓ છો, એ જ બચશે બસ, બીજા બધા લોકો મરી જશે યુદ્ધમાં. તો હવે આ જે અહીંયા કહે છે ને, તો એમાં એક એવી કથા આવે છે કે આ 5 પાંડવો તો બચે જ છે, પણ એક બર્બરિક હોય છે. બર્બરિક કોણ છે ખબર છે કોઈને? હરે કૃષ્ણ. ભીમનો પુત્ર. હા, પડપોત્ર છે ને. તો ભીમનો પુત્ર હોય છે ઘટોરગજ, ઘટોરગજનો પુત્ર હોય છે બર્બરિક. બારબરી. હા, તો એ બર્બરિક જે હતો એ શું થાય છે કે એમની માતાએ એમને છે ને એક ઓલું આપ્યું હતું, વરદાન આપ્યું હતું કે તું જે પણ સાઈડ લડીશ ને, મતલબ એ વિજય થશે, મતલબ નબળી સાઈડ હશે ને ત્યાં તું લડજે, જે હંમેશા નબળી થઈ જાય પક્ષ એની સાથે તને રહેવાનું, એવું વચન માંગ્યું હતું. તો પછી એ કહે છે ભલે. તો હવે ભગવાન કૃષ્ણ છે એને તો ખબર હતી બધી વચનની. ભગવાન એને કહે છે કે તું છે ને આપણા હવે તારા પપ્પા પિતા જે છે, પરપિતા દાદા તારા, એ પણ અહીંયા છે, તો તું શા માટે બીજા પક્ષમાં જાય છે? તો પછી એ કહે છે નહીં, મેં તો મારી માતાને વચન આપ્યું છે, એટલા માટે હું અહીંયા જે નબળી પક્ષ હશે ને એની સાથે યુદ્ધ કરીશ. તો પછી હવે શું થાય અહીંયા કે સમજો એ પાંડવો સાથે થોડી વાર લડે, હા, અને પછી પાંડવો સાથે હોય ને તો સામેવાળાને પક્ષને મારે, તો પછી સામેવાળા બધા મરી જાય. પછી હવે આ પક્ષ નબળું થઈ જાય તો અહીંયા આવી જાય, પછી ઓલી સાઈડને મારે. તો એવી રીતના લડતા લડતા જે પક્ષ નબળું હોય એની સાથે લડે, અને પછી કોઈ બચે જ નહીં, ખાલી બર્બરિક પોતે જ બચે છે ને. તો ભગવાનને તો ખબર હતી કે એવું થશે, તો એટલા માટે શું કરે છે ભગવાન? કે છે હવે બર્બરિક કે છે કે તમે બીજું કઈ પણ માંગી લો, પણ આ મારાથી નહીં માંગો કે હું પાંડવોના પક્ષમાં જ આવી જાઉં, મારી માતાનું વચન છે એને ભાંગી દઉં, એવું મારાથી નહીં માંગો. કારણ કે ધર્મ જ છે ને, મેં વચન આપ્યું છે, મને તો નિભાવવું જ પડશે. પણ અહીંયા શું આપણને જોવાનું છે કે ધર્મ શું હોય? જે ભગવાન કૃષ્ણ કે એ ધર્મ છે ને. તો બર્બરિક પાસેથી ભગવાન છે એ માંગે છે કે તું તારું મસ્તક મને આપી દે, તો મસ્તક કાપીને ભગવાન લઈ લે છે. હવે બર્બરિક કહે છે કે મને તો છે ને યુદ્ધ જોવું હતું મહાભારતનું,
મેં તો મસ્તક તમને આપી દીધું, હવે યુદ્ધ કેવી રીતના જોઈશું? તો ભગવાન કહે છે તું આ યુદ્ધ પણ જોઈ શકીશ અને તને હું દિવ્ય દ્રષ્ટિ એવી આપીશ. અને એનું માથું કાપીને છે ને એકદમ મોટી જે પહાડ હોય એની ચોટી ઉપર લઈને ત્યાં રાખે છે અને ત્યાંથી બર્બરીક છે પૂરું મહાભારતનું યુદ્ધ છે જોઈ શકે છે. અને જ્યારે આ જે મહાભારતનું યુદ્ધ હતું એ પૂર્ણ થઈ જાય છે ત્યારે ભગવાન છે એ બધા પાંડવોને બર્બરીક પાસે લઈ જાય છે. અને અર્જુન એમ હતું કે આ બધું મતલબ એ પૂછે છે યુધિષ્ઠિરને કે આ યુદ્ધ કોના વડે આપણે જીત્યા છીએ? તે તો અહીંયા બધું જોયું છે ઉપરથી છે ને કે કોણ લડ્યું કોની, બધું તને અહીંયાથી વ્યૂ પૂરું દેખાતું હતું. તો તમે સાચું કહો કે કોણે આ બધું વધુ કર્યું છે મહેનત એમાં? તો પછી બર્બરીક છે કે છે કે ના તો ભીમની ગદા ના તો અર્જુનનું ગાંડીવ છે ને કોઈએ કાંઈ કર્યું નથી. આ તો મેં જોયું છે કે સુદર્શન ચક્ર છે એણે જ આ બધા યોદ્ધાઓનું નષ્ટ કર્યું છે ને. અને ભગવાન કૃષ્ણ સિવાય મેં અહીંયા કોઈને જોયું જ નથી.